कार्य गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। હંમેશા કહે છે કે આપણે છેલ્લા 5 વર્ષથી સળંગ કરતા રહીએ છીએ અને ઠાકોરજીની કૃપા અને જેના આશીર્વાદથી કાયમ માટે ચાલુ રહેશે. અને ધીરે ધીરે આપણે પંકજભાઈ ને બધા જ આમાં સરસ સહયોગ આપે છે. દીપકભાઈ, નૈશાદભાઈ, દે આર ડુઈંગ સચ એ વન્ડરફુલ જોબ કે એક ન હોય વ્યક્તિ તો બીજા વ્યક્તિ તરત એનું સુકાની પકડી લે છે અને સુંદર રીતે સત્સંગ થાય છે. તો રિયલી આઈ એપ્રિશિએટ ઓલ ધ વૈષ્ણવ્સ આપણને જે આમાં સાથ આપે છે સત્સંગ દ્વારા અને જે એનું સંચાલનમાં પણ આપણને સાથ આપે છે. તો દરેક વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર. વધુ ના કહેતા હું નૈશાદભાઈને વિનંતી કરીશ કે આપણે હવે સત્સંગનો પ્રારંભ કરે. વલ્લભાધીશ વલ્લભાધીશ કી જય. જજેશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવતી વૈષ્ણવોને આજની એકાદશીની ખૂબ ખૂબ વધાઈ અને જય શ્રી કૃષ્ણ. અમિતભાઈએ ખબર નહીં કેવી રીતે પણ એક વાત પકડી લીધી કે આપણે 5 વર્ષથી સત્સંગ કરીએ છીએ તો એના માટે ખાસ એટલું કહેવાનું કે આ એકાદશીએ આપણે ખરેખર 5 વર્ષ પૂરા કર્યા. કારણ કે આપણે જો જુઓ તો દેવશયની એકાદશીથી આપણો પહેલો સત્સંગ શરૂ થયો હતો. એટલે જે રીતે જોવા જઈએ તો આજે ખરેખર આપણે 5 વર્ષ પૂરા કર્યા અને એવું લાગે છે કે જાણે હજુ સત્સંગ ગઈકાલે જ શરૂ થયો હોય. અને ખરેખર એના માટે અમિતભાઈનો, દીપકભાઈનો, પંકજભાઈનો અને દરેક શ્રોતાઓ કે જે લોકોએ આપણને આટલો સરસ લાભ આપ્યો બધાને અને શ્રોતાઓ કે જે લોકોએ ખરેખર ભેગા મળી અને આપણી સાથે સત્સંગનો લાભ લીધો એ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને આવતી એકાદશીએ આપણે 6થા વર્ષમાં પ્રવેશ કરીશું. તો સર્વે વૈષ્ણવોને ખૂબ 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 વધાઈની અને આપણે હવે આપણો સત્સંગ શરૂ કરીએ. અને હર હંમેશની જેમ સત્સંગ આપણે મંગલાચરણથી શરૂ કરીશું. આજે મંગલાચરણ આપણને ક્રિશા અગ્રવાલ સંભળાવશે. તો ક્રિશા. Thank from the Alkiki, Ramchandra Kumar Kiki, he glass a pop like Kiki, but I'm from Bogar and Kiki, but I'm from He Krishna Shara Mama, He Krishna Shara Mama, He Krishna Shara Mama, but I'm from the Shara. He go what it's in the dam, hey yam bave, Priyam, Srimam Nakapra, Regam Sukatarum. He vitari samura Nakati Shagoyapati He go vatenam ebom Himman Matamohan Natabarum Piya Nakabatam Te Himman Gidiram Shriman Balakrishna Gopati Natham Prabhura Evan Shri Satyam Chatarvar Sadgurum Giring Gurivipu Sriya Prabhu Shasmari Santara Hantaro Yapparam Bhagave Namaha Namaha Janata Kirikshantaya Pranamami Muhurtu Inanur Gratu Grantu Sarva Dukkati Govave Sarvata Vande Sri Medavallavavan Agyatari Mahadasya Yanam Gunakila Chakshuniritam Yanam Tasme Shri Gurave Namaha Namami Radhe Krishna Lila Priya Kalakidam Lakshmi Taraptapi Labhi Devamana Kalakidam Chaturvisha Tavishata Charavita Diyoso Pankshadadane Namaha Pankshadadane Namaha Pankshadadane Namaha Lara ki jai Jangi Paramdhyal ki jai Samsudi Kumara ki jai Ki jai Prabhadam from Ki jai
શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કૃષ્ણ. ખૂબ જ સરસ. ખરેખર આટલું સરસ તે મંગલાચરણ લીધું. ખૂબ ખૂબ સરસ. હવે આપણે યમનાષ્ટકનું ગાન કરીશું. યમનાષ્ટક આજે આપણને કેયા શાહ સંભળાવશે. તો કેયા. તેજસ્વીના ચરણોમાં મારા પંચાન પ્રણામ અને સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્મરદ મંદરેણુસ્કતા તતસ્તાનવકાનના પ્રગટ મુદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિતા સ્મરપિતુ શ્રિયં બ્રહ્મતિમ તવા કલિન્દાગિરિમस्तटे પઠદ મંદપૂરોજ્વલા વિલાસગમનોલસत् પ્રગટ ગંડશૈલોગ્નતમ સઘોષ ગતિતંતુરા સમધિરુદતોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધોસ્તુતા ભુવન ભુવન પાવની મધિગતા મનૈકસ્વને પ્રિયા વિરિવશેવિતાં સુખમયુરહંસાદિભિ તરંગભુજકંકના પ્રગટ મુક્તિકાવાનુતા નિતંબતટસુંદરીં નમત કૃષ્ણતુર્યપ્રિયે અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘનાઘન નિભે સદા ધ્રુવ પરાશરાવિષ્ટતે વિશુદ્ધ મથુરાતટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશિતે મમ મન સુખં ભાવયા યયા ચરણ પદ્મજ મુરરિપો પ્રિયં ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતા તયા સદૃશતામિયા કમલજાસપત્ની વયત હરેયા કલિંદય પ્રિય કલિંદયા मनसि मे सदा सेयतं नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतं न जातु यमयातना भवति ते पयपानत यमोऽपि भगिनीसुतां कथमोहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरे यथा गोपिका ममस्तु तव सन्निधौ तनुनवत्वमेतावता नधुल्लमतमारतिर्मुररिपो मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनी परं सङ्गम तवैव भुवि कीर्तितां न तु कथामि पुष्टिस्थिते स्तुतिं तव करोति कः कमलजासपत्नी वय हरे यधन सेवया भवति सौख्यमामोक्षत इयं तव कथाधिका सकल गोपिका सङ्गम स्मर स्मर जलानुभि सकल गात्र जय सङ्गम तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्त दुरितक्षयो भवति वै मुकुन्दे रति तया सकल सिद्धयो मुररिपुष्य सन्तुष्यति स्वभाव विजयो भवेत् बढ़ति वल्लभ श्री हरे आदिश की जय. હવે આપણે સત્સંગ આગળ વધારતા ગયા સત્સંગમાં આપણે જે લાભ લીધો એનું રિકેપ આપણને દીપકભાઈ સંભળાવશે. ઘણા વખતથી આપણે દીપકભાઈને મિસ કર્યા છે, તો આજે દીપકભાઈ આપણને સરસ સંભળાવશે. તો દીપકભાઈ. प्रभुरनंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम न संशय. પરમ પૂજ્ય જય જયશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને મારા વાલા ભગવત ચરણોરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશીએ મોરબી નૈષાદભાઈએ જેઠ સુધી 11 રોજ આવતી નિર્જળા એકાદશી કે જેને ભીમ એકાદશી તરીકે પણ ઓળખાય છે એનું મહાત્મ્ય સમજાવ્યું. પૌરાણિક કથા અનુસાર એકવાર ભીમસેને મહર્ષિ વેદવ્યાસને કહ્યું કે હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતનું મહત્વ બહુ જ છે, પરંતુ મારા પેટમાં વૃક નામનો અગ્નિ છે
જે અન્ન ખાધા વિના શાંત થતો નથી. તેથી હું 12 માસની બધી જ એકાદશીનું વ્રત તો કરી શકતો નથી, તો મારો મોક્ષ કેવી રીતે થશે? તો મને કોઈ એવો ઉપાય બતાવો કે મારે બધી એકાદશી ન કરવી પડે અને તો પણ મારો મોક્ષ થાય. એની વિનંતીને ધ્યાનમાં લઈ મહર્ષિ વેદવ્યાસે જણાવ્યું કે આખા વર્ષની એકાદશી કરવાના બદલે જો માત્ર જેઠ સુધી 11ના રોજ આવતી એકાદશીનો ઉપવાસ કે વ્રત અન્ન અને જળ વિના કરવામાં આવે તો આખા વર્ષની 24 એકાદશીના ઉપવાસ જેટલું ફળ મળે છે. આ સાંભળી પ્રસન્ન થયેલા ભીમે આ એકાદશીનું વ્રત અન્ન કે જળ લીધા વિના કર્યું. તેથી ભગવાન વિષ્ણુની કૃપાથી એના સઘળા પાપો નષ્ટ થયા અને સ્વર્ગની પ્રાપ્તિ થઈ. આ એકાદશીનું વ્રત અન્ન અને જળ પણ લીધા વિના કરવાનું હોવાથી એને નિર્જળા એકાદશી કહે છે. અને આવું કઠિન વ્રત સૌ પ્રથમ ભીમસેને કર્યું હોવાથી એને ભીમ એકાદશી પણ કહે છે. એકાદશીના દિવસે જળ લઈએ અને અન્ન ન લઈએ તો એને આપણે નકોરડો ઉપવાસ કહેવાય. અને જે આપણે એકાદશી કરીએ છીએ તે ફરાળી એકાદશી કહેવાય, કે જેમાં ફરાળ અને દૂધ અને ફળ લઈને એકાદશી કરવામાં આવે છે. આ એકાદશીને ગાયત્રી મંત્ર જયંતી તરીકે પણ ઓળખાય છે, કારણ કે ગાયત્રી મંત્રનું સૌ પ્રથમ ઉચ્ચારણ બ્રહ્માજીના મુખે આ જેઠ સુધી 11ના રોજ થયું હતું. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં જાસ્મીની બહેને શ્રી હરિરાયજી મહાપ્રભુજી વિરચિત શિક્ષાપત્ર 39ના 3 શ્લોકનું વાંચન કર્યું. આપણે એની આગળની એકાદશીએ પણ બીજા 3 શ્લોકનું વાંચન કર્યું હતું. તો આપણે આજે 39માં શિક્ષાપત્ર પૂરાનું વિહંગ અવલોકન કરવાનો પ્રયત્ન કરીશું. આ શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી જણાવે છે કે 6 વસ્તુ ખાસ જણાવે છે. 1, ભગવદીઓનો સંગ કરવો અને સત્સંગ કરી અને નિરંતર પ્રભુમાં ચિત્ત જોડવું. 2, પહેલા જે નામ નિવેદન મંત્રનું શ્રવણ કર્યું છે તેના અર્થનું અનુસંધાન ભગવદીઓના સંગમાં કરવું. 3, બુદ્ધિને વિચલિત થવા દેવી નહીં, નિશ્ચલ એટલે કે સ્થિર કરી અને ભગવત સેવા કરવી. 4, પ્રભુમાં શરણ ભાવ વધે, શરણાગતિની ભાવના દ્રઢ થાય તેવી રીતે સેવા કરવી. 5, અન્યને માટે દુરારાધ્ય એવા પ્રભુ ભગવત સેવાથી આપણને વશ થાય છે, માટે આવા આપણા જેવા જીવો જે ભગવત સેવા કરે છે પ્રભુ કૃપાથી એ ભાગ્યશાળી છે એમ દ્રઢપણે માનવું. અને 6, પુષ્ટિ માર્ગમાં જે શ્રી કૃષ્ણના રસાત્મક સ્વરૂપનું વર્ણન છે તેમની જ સેવા કરવી અને ભગવદીઓના સંગમાં રહેવું. અહીં શ્રી હરિરાયજી મહાપ્રભુજી સત્સંગ ઉપર ભાર દેતા જણાવે છે કે વૈષ્ણવોએ સત્સંગ કરીને ચિત્તને પ્રભુમાં સ્થાપિત કરવું જોઈએ, ચિત્તને એકાગ્ર કરવું જોઈએ. શ્રી મહાપ્રભુજી પણ આ જ વસ્તુ જણાવતા કહે છે, ચેતસ તત્ પ્રવણમ સેવા તત્ સિદ્ધે તનુ વિત્તજા. ચિત્તનું તેમાં એટલે કે શ્રી પ્રભુમાં એકાગ્ર થવું એ જ સેવા. મન એકાગ્ર નહીં હોય તો સેવા થઈ શકશે નહીં, પરંતુ એના માટે સત્સંગ અનિવાર્ય છે. ભક્ત કવિ દયારામ એમના ભક્તિ પોષણ ગ્રંથમાં જણાવે છે કે 4 વેદ ખટ શાસ્ત્રનો વારે વારે કર્યો રે વિચાર અને ઉપનિષદના અર્થનો શોધતા નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ, સત્સંગમાં કરવી આસક્તિ, શ્રી પુરુષોત્તમને યુગલ ચરણે સર્વ સમર્પીને રહેવું શરણે, સેવો શ્રી કૃષ્ણ કૃપા. શ્રીમદ ભાગવતમાં 11મા સ્કંદમાં પણ ભગવાન કહે છે કે હું યોગ, સાંખ્ય, ધર્મ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, દક્ષિણા, વ્રત, યજ્ઞ, તીર્થ આ કશાથી વશ થતો નથી, જેટલો મારા ભક્તો દ્વારા કરાયેલા સત્સંગથી વશ થાઉં છું. ભગવાન નારદજીને પણ પોતે ક્યાં રહે છે એનું ઠેકાણું જણાવતા કહે છે કે નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. હે નારદ, એમ કે મારા ભક્તો જ્યાં મારું ગુણગાન કરે છે ત્યાં મારો અવશ્ય વાસ હોય છે, હું ત્યાં અવશ્ય હોઉં જ છું. આવા સત્સંગથી જ
નવધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ પણ સિદ્ધ થાય છે. ગોપીજનો પણ આ જ કરતા હતા. એ જણાવતા કે છે, ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. આવા શ્રી કૃષ્ણનું નામ સર્વ વેદનો સાર છે. ભગવાન જગન્નાથ સમક્ષ પણ જ્યારે 4 પ્રશ્નો પછીને પત્ર મૂકવામાં આવ્યો ત્યારે એમને પણ આ જ ઉત્તર આપ્યો હતો કે એકો દેવો દેવકી પુત્ર એવ, એકમાત્ર દેવ શ્રી કૃષ્ણ જ છે. અને કહ્યું કે મંત્રોપી એકમ તસ્ય નામાની યાની, અને મંત્ર પણ એક જ છે કે એમના નામ, એમના એટલે કે કૃષ્ણ જે છે એમનો મંત્ર એ શ્રી કૃષ્ણનું નામ જ છે. અને એટલે જ શ્રી મહાપ્રભુજી પણ કૃષ્ણાશ્રય ગ્રંથમાં જણાવે છે કે પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. પૂર્ણાનંદ એટલે કે સર્વના મૂળ રૂપ એવા હરિ શ્રી કૃષ્ણ જ મારી ગતિ, મારું શરણ, મારો આશ્રય છે. એમની સેવામાં બધા જ દેવોની સેવા આવી જાય છે. એ જણાવતા ભક્ત કવિ દયારામ ભક્તિ પોષણ ગ્રંથમાં જણાવે છે કે જગત વૃક્ષ એનું મૂળ શ્રી હરિ, અને મૂળ પોષે વૃક્ષ પોસાય. પ્રતિ શાખા જળ સિંચીએ તેથી તરુવર તૃપ્તિ ન થાય. તૃપ્તિ ન થાય, વૃથાશ્રમ પહોંચે. જેમ શાખાઓને પાણી ન પાતા મૂળમાં પાણી પાવાથી વૃક્ષ પોસાય છે, જેમ ભોજનને શરીરના અંગો ઉપર લેપ ન કરતા મુખ દ્વારા લેવાથી જ શરીરની બધી ઇન્દ્રિયો પોસાય છે, તેવું જ શ્રી કૃષ્ણની સેવામાં સમજવું. આમ ભગવદ સેવાથી પ્રભુ સંતુષ્ટ થાય છે, અને સંતુષ્ટ થયેલા પ્રભુ નિજ જનોને સ્વરૂપાનંદનું દાન કરે છે. અને નિવેદન નવરત્ન ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે નિવેદન મંત્રનું અનુસંધાન હંમેશા ભગવદીયો અને તાદ્રશીજનો સાથે કરવું જોઈએ. નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશે જને. અને એમ કરતા કરતા ભગવાનમાં નિરોધ સિદ્ધ થાય એમ કરવું. તેના માટે શું કરવું? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ એટલે નિરોધ. જો આ નિરોધ સિદ્ધ થાય તો જ સેવામાં આનંદ આવે. અને એના માટે પુષ્ટિ માર્ગીય સેવા પ્રણાલિકા મુજબ સેવા કરવી. અને એ શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીએ આપણને બહુ જ સુંદર રીતે સમજાવ્યું છે. સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટવે માર્ગ રીત દિખાઈ. આ ગોપીજનો જે હતા એમને સેવાને કોઈ ચોક્કસ સમયમાં બાંધી રાખી નથી. સેવા એ જ એમના જીવનની વૃત્તિ બની ગઈ હતી. સવારથી ઉઠે ત્યારથી જ કૃષ્ણમય. માટે દોડમાં પણ કહ્યું છે ને, પ્રાત સમે ઉઠ કે વ્રજ બાલા ગાવત મંગલ ગીત રસાલા કર શ્રૃંગાર મતનિયા દોરે અપનો અપનો દયો બિલોવે. માટે જ આવા નિસાધન ગોપીજનોને શ્રી મહાપ્રભુજીએ શું કહ્યું છે? ગોપિકા ગુરવો પ્રોક્તા. ગોપીજનોને ગુરુ કયા છે. સેવા એ જીવનની વૃત્તિ બનવી જોઈએ. કારણ કે પ્રવૃત્તિમાં થાક લાગે છે, વૃત્તિનો થાક ક્યારેય લાગતો નથી. સહજ સેવા થવી જોઈએ. માટે ભગવાન શ્રીમદ ભાગવતજીમાં પણ કહે છે કે મારી સેવાથી સાક્ષાત્કાર પામેલા મારા ભક્તો જે છે એમને 4 પ્રકારની સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય કે સાયુજ્ય કોઈ પ્રકારની મુક્તિની ઝંખના નથી. તો પછી અન્ય સ્વર્ગ આદિ સુખોની તો વાત જ ક્યાં કરવાની. દયારામજી પણ આ જ વાત કહેતા કહે છે કે હરિના જન તો મુક્તિ ના માંગે, માંગે જન્મો જન્મ અવતાર રે. કેમ? તો કહે છે કે સેવા કરીને નિરખવા નંદકુમાર. શ્રીમદ ભાગવતમાં 3ય સ્કંદમાં જણાવ્યું છે
કે જે પૂતના પ્રભુને મારવાના ઉદ્દેશથી સ્તન પર વિષ લગાવી સ્તનપાન કરાવવા આવી હતી, પ્રભુએ એને માની ગતિ આપી, તો આપણે તો શ્રી મહાપ્રભુજીની કાણીથી આપના ઘરે સાક્ષાત પ્રગટ સ્વરૂપે વિરાજતા પૂર્ણ પુરુષોત્તમ એવા પ્રભુની બાલ ભાવથી સેવા કરી તો પ્રભુ આપણી અન્યથા ગતિ કરે ખરા? કદાપી નહીં. શ્રી ગોસાઈજી વિજ્ઞપ્તિમાં જણાવે છે કે જીવ દરેક પ્રકારથી દુષ્ટ છે, એના દોષો બહુ જ બળવાન છે, જીવા સ્વભાવ તો દુષ્ટ, પણ હે પ્રભુ આપની કૃપા આગળ એ બધું દુર્બળ છે. કેમ કે કૃપા એ તો આપનો સ્વભાવ છે, પણ આ કૃપા વર્ષા જે થાય એના માટે પ્રભુને રીઝવવા માટે એકમાત્ર દીનતા જ સાધન છે. એ સિવાય અન્ય કાંઈથી પ્રભુને સંતોષ થતો નથી. માટે શેરિયાજી મહાપ્રભુજી પણ કહે છે, નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્યમેવકમ હરિસ્તોષણ સાધનો. શેરરાયજી મહાપ્રભુજી જણાવે છે કે બુદ્ધિને વિચલિત થવા દેવી જોઈએ નહીં. જો બુદ્ધિ વિચલિત થાય, બુદ્ધિ ભ્રષ્ટ થાય તો જીવનો વિનાશ થાય એ નક્કી વાત છે. અને એના માટે કૃષ્ણની સેવા સિવાય અન્ય વિષયોમાં ધ્યાન રાખવું જોઈએ નહીં. સાંસારિક વિષયોમાં ધ્યાન જવાથી સંગ દોષ થાય છે અને તેનાથી ક્રમશઃ એ વિનાશનું કારણ બને છે. એમ શ્રીમદ ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात् स्मृति विभ्रम સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. માટે જ બુદ્ધિ પ્રેરક શ્રી કૃષ્ણના ચરણ કમળનો જ આશ્રય કરવો. બુદ્ધિ પ્રેરક શ્રી કૃષ્ણ પાદ પદ્મમ પ્રસિદ્ધતું. આમ કરવાથી બુદ્ધિ ક્યાંય ભટકે નહીં. શેરરાયજી મહાપ્રભુજી આગળ જણાવતા કહે છે કે પ્રભુમાં શરણ ભાવ વધે એમ કરવું. શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશય ગ્રંથમાં જણાવે છે, અશક્યેવા સુશક્યેવા સર્વથા શરણમ હરિ. ગમે તેવા સંજોગો હોય તો પણ શ્રી હરિ જ મારું શરણ છે એ ભાવના દ્રઢ રહેવી જોઈએ. આ શરણાગતિ દ્રઢ થાય એ માટેના 6 પ્રકાર શ્રી મહાપ્રભુજી પંચશ્લોકી ગ્રંથમાં જણાવે છે. આનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો ભર્તૃત્વે વર્ણમ તથા આત્મનૈવેદ્ય કાર્પણ્ય ષડવિધા શરણાગતિ. 1. મારા પ્રભુને જે ગમે છે તે જ કરવાનો મારો પાક્કો સંકલ્પ હોવો જોઈએ. સત્સંગ, દયા, પવિત્ર વિચારો વગેરે. પ્રતિકૂળનો ત્યાગ, દુસ્સંગનો ત્યાગ, ભગવદ વિરોધી કાર્યોનો ત્યાગ. 3. મારા પ્રભુ ગમે તેવી પરિસ્થિતિમાં મારું રક્ષણ કરશે જ એવો દ્રઢ વિશ્વાસ. 4. મારા પ્રભુ જ મારા સ્વામી, મારા રક્ષક છે, એ જ મારું સર્વસ્વ છે એ દ્રઢપણે માનવું. 5. સર્વ સમર્પણ કરી અને હું અને મારું બંનેનો ત્યાગ કરી સ્વામી સેવકની ભાવના કરી અને કૃતાર્થતા અનુભવી સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ એવું શ્રી મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં જણાવે છે. મારી કોઈ લાયકાત નથી. 6. આપની કૃપાથી જ મારું વરણ થયું છે અને એ જ એકમાત્ર મારો સહારો છે એમ દીનતા ભાવથી રહેવું તો જ શરણાગતિ દ્રઢ થાય છે. અને દુરારાધ્ય એવા પ્રભુ દીન ભાવથી સેવા કરવાથી અત્યંત પ્રસન્ન થઈ આપની સેવા, રંચક સેવાને પણ અંગીકાર કરે છે. કારણ કે મર્યાદા માર્ગમાં તો પ્રભુ એવું કહે છે કે તું સારો થઈને આવ, જે સારો છે તે જ મારો છે. પરંતુ પુષ્ટિ માર્ગમાં કૃપાનિધાન એવા પ્રભુ કહે છે કે જે મારો છે તે સારો જ છે, આપના દોષને ક્યારેય એ જોતા નથી. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં મીતાબેને જેઠ સુધી દસમના રોજ આવતી ગંગા દશમી એટલે કે ગંગા દશેરા અને જેઠ સુદ પૂનમના રોજ આવતી સ્નાન યાત્રાના ઉત્સવ વિશે સમજાવ્યું. પુરાણોમાં દર્શાવ્યા પ્રમાણે જેઠ સુધી દસમના રોજ ગંગાજી સ્વર્ગલોકમાંથી ભૂતલ પર અવતર્યા, તેથી આ દિવસ ગંગા દશમી તરીકે મનાવાય છે.
શ્રી યમુનાજીના સંગથી ગંગાજીનો પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ સાથે મેળાપ થયો. શ્રી યમુનાષ્ટકમાં જણાવ્યું છે, જયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા. આમ શ્રી યમુનાજીની કૃપાથી ગંગાજી પણ મુરારી પ્રભુ એટલે કે શ્રી કૃષ્ણના પ્રિય બન્યા. શ્રી પ્રભુના ચરણમાંથી ગંગાજીની ઉત્પત્તિ થઈ. શ્રી યમુનાજીમાં જે ગુણ છે તે બંનેના મિલનથી ગંગાજીમાં પણ એ બધા જ ગુણ છે. તેઓ પણ ભક્તોના દુઃખ હરનાર બન્યા. પુષ્ટિ માર્ગમાં ગંગા દશમી એટલે ગંગાજી અને યમુનાજીનું મિલન. ગંગાજી બ્રજમાં પણ માનસી ગંગા રૂપે પ્રગટ થયા છે. ગંગાજીના અવતરણની કથા તો જગ પ્રસિદ્ધ છે. સગર રાજાએ જ્યારે અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે ઇન્દ્રએ તેનું સિંહાસન જવાના ડરથી એ અશ્વને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો. જ્યારે સગર રાજાના 60,000 પુત્રોએ અશ્વને શોધતા શોધતા કપિલ મુનિના આશ્રમમાં આવ્યા. અશ્વને ત્યાં બાંધેલો જોયો. તપસ્યામાં બેઠેલા કપિલ મુનિને ગમે તેમ બોલીને અપમાનિત કર્યા અને એમના તપોબળથી ક્રોધાગ્નિથી બધા જ પુત્રો બળીને ભસ્મ થઈ ગયા. તેમનો ઉદ્ધાર કરવા સજીવન કરવા એમના પૌત્ર અંશુમનને ત્યાં મોકલ્યા. તેમની આજીજી ભરી વિનંતીથી કપિલ મુનિએ કહ્યું કે ગંગાજી સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરે તો તમારા 60,000 પુત્રોનો ઉદ્ધાર થાય. તો એમના વંશમાં રાજા દિલીપના પુત્ર ભગીરથે તપસ્યા કરી ગંગાજીને પૃથ્વી પર અવતરવા માટે મનાવ્યા. પરંતુ પ્રચંડ વેગથી આવે તો પાતાળમાં ચાલ્યા જાય. તેથી શ્રી મહાદેવજીને પ્રસન્ન કરી તેમની જટામાં થઈને ગંગાજી પૃથ્વી પર અવતર્યા અને આ 60,000 પુત્રોનો ઉદ્ધાર થયો. ભગીરથના આ પ્રયાસને લીધે ગંગાજીને ભાગીરથી પણ કહેવાય છે. શ્રી યમુનાજીના સંગમથી આ ગંગાજી પણ અલૌકિક બન્યા, પ્રભુના પ્રિય બન્યા, એમનો ઉત્કર્ષ થયો. તેમનું સેવન કરનારને સકલ સિદ્ધિનું દાન કરનારા થયા. આ દિવસે પુષ્ટિ માર્ગીય મંદિરો, હવેલીઓ અને વૈષ્ણવોના ઘરમાં નાવનો મનોરથ થાય છે. જેઠ સુધી પૂનમના દિવસે જ્યેષ્ઠા નક્ષત્રમાં સ્નાન યાત્રાનો મનોરથ થાય છે. આ દિવસે ઠાકોરજીને ઉત્તમ કેરીનો ભોગ સમર્પણ કરવામાં આવે છે. શ્રી યમુનાજીના પદના ગાન થાય છે. ઠાકોરજીને નૌકા વિહાર પણ કરાવાય છે. આ દિવસે નંદ રાજાએ બ્રજમાં નંદનંદન એવા શ્રી કૃષ્ણને બ્રજરાજની પદવી એનાયત કરી હતી, એટલે કે બ્રજરાજ કુંવર તરીકે રાજ્યાભિષેક કર્યો હતો. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં પુષ્ટિબેને ગુસાઈજીના 252 વૈષ્ણવો પૈકી હરિદાસ બન્યા, જે મેળતામાં રહેતા હતા અને તે શ્રી ગુસાઈજીના સેવક બન્યા. તેમના સંગથી મેવાડના રાજા જેમલ એ સહિત મેળતાના નગરજનો પણ સેવક બન્યા. એવા હરિદાસ બન્યાની દીકરીની વાર્તાનો ભાવ કયો. આ હરિદાસની દીકરી પરણાવા યોગ્ય થઈ, પરંતુ જ્ઞાતિમાં કોઈ યોગ્ય છોકરો ન મળતા એમના પુરોહિતને બોલાવી આગળ પાછળના ગામમાં જઈ કોઈ યોગ્ય વર શોધી અને લગ્ન નક્કી કરી આવવાનું કહ્યું. પુરોહિતે બાજુના ગામમાં રહેતા કોઈ જૈન વાણિયાના ઘરે આ દીકરીના લગ્નનું નક્કી કર્યું. લગ્ન થયા. ઘરમાં કે ગામમાં કોઈ જ વૈષ્ણવ હતા નહીં, પરંતુ પોતે ગુસાઈજીની સેવકની હતી, ઘરમાં સેવા કરતી. એકવાર એ ગામમાં કોઈ વૈષ્ણવ આવ્યા, એ પણ શ્રી ગુસાઈજીના સેવક હતા. એ રાજી થઈ અને એમને વિનંતી કરી કે કાં તો તમે મને તમારા ઘરે આવી અને ભગવત સ્મરણ કરવા દો, અથવા આપ મારા ઘરે આવીને મને ભગવત સ્મરણ કરાવો. વૈષ્ણવે કહ્યું કે તમે આવો એના કરતા હું આપના ઘરે આવીશ. આ દીકરી એમને ભગવત સ્મરણ કર્યા વિના ભોજન પણ લેતી નહીં. આ વાતની એના કુટુંબીજનોને ખબર પડી. એકવાર એ મળવા ન આવ્યા તો એ પ્રસાદ લીધા વિના સૂઈ ગઈ. તેના કુટુંબીજનોએ કારણ પૂછ્યું તો કહ્યું કે આજે પેલા વૈષ્ણવ મને મળવા નથી આવ્યા. એનો આ ભાવ જોઈને એના ઘરવાળા બહુ જ રાજી થયા. પેલા વૈષ્ણવને વિનંતી કરી કે આપ દરરોજ અમારે ત્યાં આવ્યા કરો અને અમને પણ શ્રી ગુસાઈજીના સેવક કરો. પરંતુ દીકરીએ હજી અધિકાર ન હોવાથી
ઈશારો કરીને ના પાડી. થોડા દિવસ પછી એમની આરતી જોઈ એમને વિનંતી કરી અને એક પત્ર લખી આપ્યો. ત્યારે શ્રી ગુરુ સાંઈજી પધાર્યા ત્યારે એના ઘરવાળા બધા જ શ્રી ગુરુ સાંઈજીના સેવક બન્યા. આ હરિદાસની દીકરી પર શ્રી ગુરુ સાંઈજીની અપાર કૃપા હતી. એમની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ. અહીં એ સિદ્ધાંત બતાવ્યો કે જો આપણે આપણા માર્ગમાં આપણી નિષ્ઠા દ્રઢ હોય તો શરૂઆતમાં જરૂર ચોક્કસ થોડી મુશ્કેલી આવે, અડચણ આવે, પણ પ્રભુ કૃપાથી બધું જ અનુકૂળ થઈ જાય છે. માટે આપણી નિષ્ઠાને ડગવા દેવી જોઈએ નહીં. દ્રઢ વિશ્વાસ રાખવો. આશરો એક શ્રી વલ્લભાધીશ કો. ત્યારબાદ કીર્તન દર્શનમાં પાર્થભાઈએ ગંગા દશમીનું પદ ગંગા ગંગા કહે જે જન, ગંગા ગંગા કહે જે જનનું ગાન કર્યું. ખૂબ જ આનંદ થયો. હવે પૂજ્ય જયશ્રીના ચરણારવિંદમાં પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે મોરબી નૈષાદભાઈને વિનંતી કરું. આજની યોગીની એકાદશીના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ. હર હંમેશની જેમ ખૂબ જ સરસ રિકેપ આપી લીધું. ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે 11 દર્શન કરીશું. વલ્લભાધીશ કી જય. જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવદી વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ અને આજની એકાદશીની ખૂબ ખૂબ વધાઈ. અને આજે આપણે આપણા સત્સંગના 5 વર્ષ પૂરા કર્યા એની પણ સર્વેના ખૂબ ખૂબ વધાઈ. એકચ્યુઅલી ફરી યાદ કરાવવાનું કારણ એટલું જ કે મને એકચ્યુઅલી ખૂબ જ આનંદ થાય છે કે 5 વર્ષના સત્સંગમાં આપણા પર ઠાકોરજીની કૃપા અને જયશ્રીના ખૂબ ખૂબ આશીર્વાદ રહ્યા કે આપણે 5 વર્ષમાં એક પણ સત્સંગ મિસ નથી કર્યો. અને ખરેખર 5 વર્ષ સુધી સતત આપણે સત્સંગ કર્યો. ઘણા બધા વૈષ્ણવોએ આપણને લાભ આપ્યો, ઘણા બધા વૈષ્ણવોએ લાભ લીધો. એ બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે એકાદશીનું દર્શન કરીશું. આજે જેઠ વદ 11 એટલે કે યોગીની એકાદશી. આ એકાદશીનું મહાત્મ્ય બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિરની વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. મહારાજ યુધિષ્ઠિરે કહ્યું કે હે મધુસૂદન, જેઠ માસમાં આવતી નિર્જલા એકાદશીનું મહાત્મ્ય તો આપની પાસેથી સાંભળ્યું. હવે કૃપા કરી અને જેઠ વદમાં આવતી એકાદશીનું નામ અને મહત્વની કથા મને કહો. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે રાજન, હવે હું તને જેઠ વદમાં આવતી એકાદશીનું મહાત્મ્ય સમજાવું છું. તે ધ્યાનપૂર્વક સાંભળો. આ એકાદશીનું નામ યોગીની એકાદશી છે અને તે બધા પાપોનો નાશ કરનારી છે અને આ ભવસાગરમાંથી મોક્ષ આપનારી છે. હે રાજન, હવે આ સત્યના પ્રમાણ માટે હું તને પુરાણની એક કથા સંભળાવું છું. અલકાપુરી નામની નગરીમાં કુબેર નામે રાજા હતો. આ રાજા ભગવાન શંકરની પૂજામાં હંમેશા મગ્ન રહેતો હતો. આ રાજાને હેમ નામનો માળી હતો. તેની સ્ત્રીનું નામ વિશાલાક્ષી હતું. વિશાલાક્ષી ખૂબ જ સ્વરૂપવાન હતી અને હેમ તેનાથી ખૂબ જ આકર્ષિત હતો. હેમ રોજ માનસરોવર તળાવમાંથી યક્ષના રાજા કુબેરને ભગવાન શંકરની પૂજા માટે ફૂલો લાવતો હતો. એક દિવસ તે માનસરોવરમાંથી ફૂલ લાવી રાજાને ત્યાં જવાના બદલે પોતાની પત્ની પાસે ઘરે જ રહ્યો. હે રાજન, આને લઈને યક્ષરાજ કુબેર તે દિવસે પૂજા માટે ફૂલ મેળવી શક્યો નહીં. કુબેરે 6 કલાક ફૂલ માટે રાહ જોઈ. ફૂલ વગર તે શિવની પૂજા કરી શક્યો નહીં. આથી રાજા અત્યંત ગુસ્સે થઈ ગયો અને તેણે સેવકોને હેમની તપાસ કરવા માટે મોકલ્યા. થોડાક જ સમય પછી સેવકે આવી રાજાને કહ્યું કે મહારાજ, હેમ તેની પત્ની સાથે ઘરે આનંદ મસ્તી કરી રહ્યો છે. આ સાંભળીને કુબેર ખૂબ જ ક્રોધે ભરાયો અને તાત્કાલિક હેમને તેની પાસે બોલાવવા આદેશ આપ્યો. હેમ માળીને ખ્યાલ આવ્યો કે તેણે મોટી ભૂલ કરી છે. તેથી તે ભયથી વ્યાકુળ કાંપતો રાજા પાસે આવ્યો અને પ્રણામ કર્યો. તેને જોઈ રાજા ભયંકર ક્રોધમાં આવી બોલ્યો કે હે મહાપાપી, હે ધર્મનાશી, તે કામ વાસના સંતોષવામાં મારા ભગવાન શંકરનું અપમાન કર્યું છે. હું તને શ્રાપ આપું છું કે તું મૃત્યુલોકમાં સ્ત્રીથી અલગ જીવન વ્યતીત કરીશ અને કુષ્ઠરોગી થઈશ. તું અહીંયાથી મારી આગળથી દૂર થઈ જા. કુબેરથી શાપિત થઈ હેમ માળી તરત જ પૃથ્વીલોક પર આવ્યો
તેને કુષ્ઠરોગ થયો અને અત્યંત કષ્ટપૂર્વક જીવન જીવવા લાગ્યો. આવી સ્થિતિમાં તે માનસિક રીતે વ્યતીત થઈ ભૂખ્યો તરસ્યો ગાઢ જંગલમાં ગયો. તે જંગલમાં રાત દિવસ ભૂખ્યો તરસ્યો ભટકવા લાગ્યો. એક દિવસ દરમિયાન તેને કોઈ ગોઠતું નહીં અને રાત્રે તે સૂઈ શકતો નહીં. ઉનાળા અને શિયાળામાં તેને ઘણી કઠિનાઈ ભોગવવી પડતી હતી. પરંતુ આ સ્થિતિમાં પણ શંકરની પૂજામાં તેણે કરેલી નિષ્ઠાપૂર્વકની સેવાને લઈને તેની યાદદાસ્ત એવી જ હતી. અત્યંત કષ્ટદાયક સ્થિતિમાં તેને એ સ્મરણ હતું કે ભલે તે પાપી પ્રવૃત્તિઓમાં રચ્યો-પચ્યો રહેતો, પરંતુ તેનું હૃદય નિર્મળ અને પવિત્ર હતું. આ રીતે જંગલમાં ભટકતો ભટકતો તે હિમાલય પર્વત પર આવ્યો અને તેના સદનસીબે તેને માર્કંડેય ઋષિનો સાક્ષાત્કાર થયો. હેમમાળીએ પાપથી ભયભીત થઈ અને ક્ષોભિત થઈ દૂર ઊભા રહી મુનિને આદરપૂર્વક પ્રણામ કર્યા. જ્યારે માર્કંડેય મુનિએ તેને અત્યંત પીડિત અવસ્થામાં જોયો ત્યારે તેને તેના ઉપર દયા આવી અને તેને પોતાની નજીક બોલાવી કહ્યું કે તે એવી કઈ પાપી પ્રવૃત્તિઓ કરી કે તારી આવી કષ્ટદાયક સ્થિતિ અને આ ભયંકર રોગ થયો. મુનિના પ્રેમપૂર્વક વચનો સાંભળી હેમમાળીએ જવાબ આપ્યો કે હું યક્ષરાજ કુબેરનો માળી છું. મારું નામ હેમમાળી છે. હું નિયમિત રીતે રોજ માનસરોવર તળાવમાંથી ફૂલ એકત્રિત કરી મારા માલિક કુબેરને શંકરની પૂજા માટે લાવી આપતો હતો. એક દિવસ મારી પત્ની સાથે આનંદ મસ્તી કરવામાં ફૂલ આપવામાં મારાથી મોડું થયું, તેથી કુબેરે ગુસ્સામાં આવી મને શ્રાપ આપ્યો. પરિણામે હું કુષ્ઠરોગનો ભોગ બની મારી પત્નીથી વિરચિત થઈ આ કષ્ટદાયી યાતના ભોગવી રહ્યો છું. હું કલ્પના કરી શકતો નથી કે કેવી રીતે આ કમનસીબ આત્માને આપના જેવા મહામુનિના દર્શન થયા. મેં સાંભળ્યું છે કે સંત મહાત્મા પતિત લોકોના દુઃખ દૂર કરી પતિતોનું કલ્યાણ કરતા હોય છે. હે મહામુનિ, આ પતિત આત્મા તેની મુક્તિ માટે આજે આપના શરણમાં આવ્યો છે. કૃપા કરી મને મુક્તિ આપો. માર્કંડેય મુનિને તેના પર દયા આવી અને તેને કહ્યું કે હે માળી, તને એક અત્યંત પવિત્ર અને ફળદાયી વ્રત કહું છું. જેઠ વધમાં આવતી યોગીની એકાદશીનું વ્રત તું શ્રદ્ધાપૂર્વક અને વિધિ વિધાનથી કરજે. તેના પ્રભાવથી અને ફળરૂપે તું કુષ્ઠ રોગના શ્રાપથી મુક્ત બનીશ. મુનિના આ શબ્દો સાંભળી હેમમાળી અત્યંત ખુશ થયો અને કૃતજ્ઞતાપૂર્વક માર્કંડેય મુનિને પ્રણામ કર્યા. પછી મુનિએ જે પ્રમાણે સૂચના આપી તે પ્રમાણે તેના પવિત્ર એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક પૂર્ણ કર્યું. આ વ્રતના પ્રભાવથી તેને પોતાનું અસલી રૂપ પાછું મળ્યું અને ઘેર પાછા ફરી પત્ની સાથે પહેલાની જેમ જીવન જીવવા લાગ્યો. હવે આપણે યોગીની એકાદશીનો પુષ્ટિમાર્ગી મહાત્મ્ય અને ભાવના જોઈએ. અષ્ટસખા કુંભનદાસે મનને એકાગ્ર કરવા વાળી યોગ સ્થિતિ એટલે પુષ્ટિમાર્ગીય વ્યસન અવસ્થા એની સંયોગ વિપ્રયોગાત્મક સેવાથી સિદ્ધ હતી. યોગીની માફક તેમને ઉક્ત ઉભય અંગ સ્વરૂપ સેવા દ્વારા મનની એકાગ્રતા પ્રભુમાં સિદ્ધ કરી હતી. તે દિવસ યોગીની એકાદશીનો હતો. હૃદયની સ્વરૂપાત્મક એકાગ્રતા યોગીઓના પ્રાકૃતિક યોગ દ્વારા સિદ્ધ થઈ ન હતી, પરંતુ ભગવત કૃપાથી અલૌકિક યોગ દ્વારા થતી સેવા દ્વારા સિદ્ધ થાય છે. એ જ રીતે શ્રી અવધૂતદાસ જે અડિંગમાં રહેતા હતા તેઓ કુંવારિકા યુથમાં છે અને શ્રી મહાપ્રભુજીના કૃપાપત્ર હતા. રાસ પંચાધ્યાયીમાં જણાવ્યા પ્રમાણે જ્યારે પ્રભુ રાસમાં પ્રગટ થયા ત્યારે અવધૂતદાસ બધા જ સ્વરૂપના દર્શનની અતિ અલૌકિક ઝાંખી કરી અને યોગીની પેઠે મુગ્ધ થઈ ગયા હતા અને પ્રભુના સ્વરૂપાનંદમાં જ હંમેશા મગ્ન રહેતા. એવી જ રીતે ઉદ્ધવજીના પ્રસંગમાં જ્યારે પ્રભુએ ઉદ્ધવજીને સંદેશો આપી વ્રજમાં મોકલ્યા ત્યારે વ્રજાંગનાઓના ઉદ્ધવજીએ ભગવાનના વ્યાપક સ્વરૂપનો બોધ આપ્યો, યોગનો ઉપદેશ આપ્યો, પરંતુ વ્રજાંગનાઓની શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ જોઈને પોતે બ્રહ્મજ્ઞાની મટી ભક્ત બન્યો. આ પ્રસંગમાં ગોપીજનોના પ્રેમની પરાકાષ્ઠાનો ઉચ્ચ ભાવ ઉદ્ધવજીના હૃદયમાં અંકિત થયો. વ્રજજનોનો સાક્ષાત અનુભવ વ્રજમાં કેટલાક માસ રહીને કર્યો. પરિણામે ગોપીજનોની પ્રેમલક્ષણા ભક્તિથી પ્રભાવિત થઈ
વ્રજાંગનાઓના યોગીની કહ્યા અને ભાવપૂર્વક કહ્યું કે હું પણ વ્રજમાં ગુલમાદી લતા બની ગોપીજનોની ચરણથી પવિત્ર થઈ કૃતાર્થ થયો. એવું વધુ પવિત્ર જગતભરમાં બીજું કશું જ નથી. અને યોગીની જેવા સાધારણ સ્ત્રીઓ ગોપીજનો નથી, પરંતુ શ્રુતિઓ છે. આ યોગીની એકાદશી મહાફળ આપનારું વ્રત છે. આ યોગીની એકાદશીનું વ્રત કરવાથી 80,000 બ્રાહ્મણોને ભોજન કરવાથી જે ફળ મળે છે તે પ્રાપ્ત થાય છે. આથી આ વ્રત દરેક મનુષ્યએ કરવું જોઈએ. બસ આટલું કહી મારી વાણીને અહીં વિરામ આપું છું. વલ્લભા જીવી કી જય. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નૈશાદભાઈ. હર હંમેશની જેમ આપ સુંદર રીતે સમજાવો છો, આપણે 11 દર્શન કરાવો છો, તો ખૂબ ખૂબ આભાર. હમણાં જ આપણે સાંભળ્યું, દીપકભાઈએ કહ્યું કે ઠાકોરજીમાં સતત નિષ્ઠા હોવી જોઈએ. તો એ સચોટ વાત છે કે જો ઠાકોરજી આપણને જે આપણને આટલું બધું સુંદર સમજાવે છે, અને ઠાકોરજીમાં આપણે સતત એમના નિષ્ઠા રાખીએ, સતત એમનો આશ્રય લઈએ, તો જીવનમાં કોઈ દિવસ પાછળ પડીએ નહીં. તો રિયલી આ સત્સંગ દ્વારા, અને સત્સંગનું આપણા જે સત્સંગ કરીએ છીએ એની પાછળનું કારણ શું છે? સત્સંગ દ્વારા જ આપણે એકબીજાને સમજી શકીએ છીએ. કારણ કે ઠાકોરજી પોતાના જસ્ટ એમને કહેશે નહીં, પણ કેવી રીતે ખબર પડે? તો ભગવદીઓના સંગથી, સત્સંગમાં આપણા વૈષ્ણવના સંગથી જાણીએ છીએ, સમજીએ છીએ, અને એના દ્વારા જ આપણને ઠાકોરજીનું મહાત્મ્ય સમજાય છે. તો રિયલી આ સત્સંગની મહિમા, સત્સંગ એ સાથે મળી અને ઠાકોરજીના ગુણગાન ગાવાના, મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરવાનું. અને મને હજી યાદ છે, 5 વર્ષ પહેલા નૈશાદભાઈ સાથે આપણે વાત કરતા હતા કે આપણે સેના વિશે શિક્ષાપત્ર, ગીતાજી કે, તો અનાયાસે મારા મોઢામાંથી નીકળ્યું શિક્ષાપત્ર, અને મને તેમ કે આપણે 2 વર્ષ પર શિક્ષાપત્ર 41 પત્ર થશે, ને આજે 5 વર્ષ આજે થયા, પણ કેટલું સુંદર રીતે બધા વૈષ્ણવ એક શ્લોકનું ગાન કરાવે છે અને સમજાવે છે. એની પરથી ખબર પડે કે આપણને શિક્ષાપત્ર હરિરાયજી મહાપ્રભુજી કેટલું સુંદર રીતે સમજાવે. એ આપણા માટે જે હંમેશા કહે છે, આપણા માટે તે ગીતાજી જ છે. કેવી રીતે વૈષ્ણવનું જીવન હોવું જોઈએ, કેવી રીતે શ્રોતા હોવા જોઈએ, કેવી રીતે વક્તા, એટલું સુંદર રીતે સચોટ સમજાવે છે. તો રિયલી આ શિક્ષાપત્ર ઓલમોસ્ટ હવે છે, પણ સ્ટીલ આઈ થિંક ઇટ્સ સો, આપણને બહુ જ લાભ મળ્યો છે. બધા વૈષ્ણવે આપણને લાભ આપ્યો, અને સાથે મળીને એનું ગુણગાન ગાય. તો રિયલી વી એપ્રિશિએટ જેનું જેટલું કહીએ એટલું આપણે ઓછું પડે. બસ થોડાક દિવસોમાં જે આપણે યુએસએની ધરતી પર પધારશે. વર્જિનિયા ખાતે 31 તારીખે એમનું આગમન થશે, અને આપણે સૌ 30-31 પહેલી વર્જિનિયા ખાતે એમનો સંઘ લઈશું. સત્સંગનો પ્રારંભ થશે. ભજન સંધ્યા છે, ત્યાર પછી ડેલાવેરમાં સત્સંગ છે, એમનો વચનામૃત છે. ત્યાર પછી ન્યૂ જર્સી 5મી તારીખે એમનું વચનામૃત છે. 6ઠ્ઠી તારીખે ન્યુયોર્કમાં છે. 7મી બોસ્ટન છે, અને એના પછી શિકાગો 3 દિવસનું રસપાન છે ભાગવત ઉપર. અને એના પછી આપણે જઈશું ઓહાયો, કેન્ટકી, રાલે પછી એટલાન્ટા પછી અલાબામા પછી વેસ્ટ પામ બીચ, અને પછી ઓર્લાન્ડો ખાતે ખાસ કરીને 5 દિવસનું સુંદર આયોજન થયું છે. એમાં ગિરિરાજજીની સ્થાપના સૌ પ્રથમ ફ્લોરિડાની ધરતી પર થઈ રહ્યું છે, અને યુએસએમાં સેકન્ડ જ છે જ્યાં આપણે ગિરિરાજજી સ્થાપ્યા છે, અને જેજેશ્રીના હસ્તે એમની સ્થાપના થશે. એનું સુંદર આપણે 4 દિવસ 5 દિવસ એનો લાવો માણશું. પવિત્ર એકાદશી થશે ફ્લોરિડાની હવેલી ખાતે. પવિત્ર બારસ વૈષ્ણવને પણ લાભ મળશે. ત્યાર પછી જેજેશ્રી ટેક્સાસ તરફ પ્રયાસ કરશે. તો રિયલી એક ઓલમોસ્ટ 12 to 15 સ્ટેટ્સ જેજેશ્રી આપણને સત્સંગનો લાવો આપશે. તો જે સ્ટેટમાં જ્યાં પણ આપને લાવો મળે, આવો. અને આ ફ્લોરિડા ખાતે જેજેશ્રી દ્વારા અને સમગ્ર વૈષ્ણવ સંઘ યુએસએ તરફથી સૌને એ વિનંતી કરું છું કે આવજો. 5 દિવસ આવો અમૂલ્ય લાવો નહીં મળે. ત્યાં નજીકમાં 1 કે 2 માઇલના રેડિયસમાં જ હોટલો ઘણી છે. યુ વિલ ડેફિનેટલી ગેટ ગુડ ડિસ્કાઉન્ટ રેટ. સો ડેફિનેટલી આવો લાવો વારંવાર નથી મળતો. અને પવિત્ર એકાદશી રિયલી આપશ્રીએ જ્યારે જણાવ્યું કે આપણે પવિત્ર એકાદશી ઓર્લાન્ડો ખાતે હવેલી કરીએ, તો આઈ વોઝ સો આઈ ફીલ લાઈક ઓ માય ગોડ, આપણને આવો લાવો ક્યાં મળે છે કે આવા સમયે એકાદશીના સમયે આપણી સાથે
જેજેસી આપણને લાવો આપશે અને બારસમાં આપણને વૈષ્ણવ આપણે જેજેસીને પવિત્ર ધરાવી શકશે. તો રિયલી આ એક અમૂલ્ય ચાન્સ છે કે સતત જેમની યાત્રા છે એમાં જોડાવ. કેટલું આપણા માટે કષ્ટ કરે છે, તો આપણે એક ફરજ બને છે ને આપણે જે પણ આમાં યોગદાન આવશે બધું આપણે ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલમાં આપણે એનું સમર્પણ કરશું, જેથી કરીને આપણે તરફથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી તરીકે આપણે જે પણ આપણે મદદ કરી શકીએ કરવાની. અને દરેક આયોજન એ રીતે જ થવાનું છે કે જેથી આપણે એક વૈષ્ણવ સંઘ તરફથી યુએસએના વૈષ્ણવ તરફથી આપશીને એક ચેક ધરી આપણે આપી શકશું. અને આનાથી વધારે આપણે યોગદાન કેવું કરી શકીએ, આપણે રિલિજિયસ એક્ટિવિટી કે આપણા પુષ્ટિ માર્ગની સાથે સાથે આપણે લૌકિકમાં પણ કેવી રીતે સોશિયલ વર્ક કરીએ, જે હંમેશા કે છે કે બંને એનું સમાંતર છે. આપણે કોઈ દિવસ હું ખાલી ધર્માદા જ કરું કે હું સ્કૂલોને જ આપું ને ગરીબોને જમાડું, એ પણ કરવાની જરૂરિયાત છે, પણ સાથે સાથે આપણે હવેલીમાં પણ એટલું જ આપણે યોગદાન કરવું જોઈએ. અને બંનેમાં બેલેન્સ હોય, એક વગર બીજું નથી ને બીજા વગર આ નથી. કારણ કે આપણે આપણો પુષ્ટિ માર્ગ આપણને એ શીખવે છે કે સાથે મળીને, જો આપણે વૈષ્ણવ કેવા સાથે મળીને સત્સંગ કરીએ, સાથે મળીને જે આપણે એચીવ કરી શકશું એ એકલા કોઈ દિવસ નહીં કરી શકે. આપણને એમ લાગે કે હું આટલા આપી દઉં, પણ એટલાથી કશું આપણા એક વ્યક્તિથી કશું નથી થતું. આપણે તો વાર્તા પ્રસંગમાં સાંભળ્યું છે કે જ્યારે નાથ દ્વારા આપણે કરવાના હતા જે વૈષ્ણવ, તો કેટલી તકલીફ પડી. અલ્ટિમેટલી ઠાકોરજીને બેઝિકલી વોટ વી આર સેઇંગ ઇઝ વી હેવ ટુ કમ ટુગેધર. બાંધી મુઠ્ઠી લાખની નહીતર ખાખની. કારણ કે એક દ્વારા તો બહુ ના થાય, પણ સાથે મળીને જ્યારે કરશું ત્યારે આપણે આ સ્કૂલને પણ આપણે જેટલું યોગદાન આપશું એટલું ઓછું છે. કારણ કે એ પણ એક સમાજને એની જરૂર છે. એ ઓલ ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે સ્કૂલ થવા જઈ રહી છે અને એનું બહુ જ સુંદર રીતે જે એનું અભિયાન કર્યું છે. તો આપણે એમાં જેટલું આપણાથી યથાશક્તિ સાથે મળી એનું યોગદાન કરીએ. અને જેજેસીની જાન્યુઆરીમાં તો ફરજયાત્રા પણ છે, એમાં પણ જેને જોડાવવું હોય મને સંપર્ક કરજો. મને ખબર છે કે ઘણા વૈષ્ણવના ફોન આવ્યા છે, તો હું બધાના નામ હવે લઈ લઈશ અને આપણે ત્યાં ઇન્ડિયામાં મોકલી આપીશું, જેથી કરીને બધા સાથે આપણે યુએસ અને વૈષ્ણવ એક સાથે રહી શકીએ અને એ યાત્રાનો પણ લાભો લઈ શકીએ. ને આપણી વૈષ્ણવ સંઘ એકેડેમી હવે શરૂ થશે પાછી ક્લાસીસ. અને એક સરસ સમાચાર છે કે આપણે વૈષ્ણવ સંઘ યુએસએના એટલે વૈષ્ણવ સંઘ કેનેડા also wants to start પુષ્ટિ માર્કના બાળકોના ક્લાસીસ. સો વી ગોના સ્ટાર્ટ ફ્રોમ ઓગસ્ટ ઓલ્સો. એટલે કેનેડાના વૈષ્ણવનો પણ એને લાભ મળશે. તો જેજેસી અથાગ પ્રયાસ કરે છે પુષ્ટિ માર્ગને આગળ વધારવાની, સાથે વૈષ્ણવને જોડવાની. તો હવે આપણી પણ હું હંમેશા કહું છું કે આપણું પણ વી શુડ ઓલ્સો કોન્ટ્રીબ્યુટ એની વે વી કેન. આવી રીતે સત્સંગમાં આવો, આવી રીતે જેજેસીના વચનામૃતમાં સાંભળો અને જે પણ યથાશક્તિ આપણે યોગદાન કરીએ અને મદદ કરી શકીએ, જેથી કરીને આપણે સોશિયલ વર્કમાં પણ આગળ વધી શકીએ. તો જરૂરથી જોડાજો. અને બસ ખાસ કરીને બધા વૈષ્ણવ રીતે સત્સંગમાં જોડાઓ, તમારા બીજા વૈષ્ણવને પણ લાભ આપો. આપણે વૈષ્ણવ સંઘ યુએસએની યુટ્યુબ ચેનલ પર ઓલમોસ્ટ 85,000 to 90,000 વૈષ્ણવો સબસ્ક્રાઇબ કર્યું છે, તો એનો પણ લાભ લેશે જ. પણ વી નીડ મોર એન્ડ મોર પીપલ ટુ જોઈન આપણા લાઈવ સત્સંગમાં. અને આપણે જ્યાં જ્યાં જેજેસીના વચનામૃત તો એની પત્રિકાઓ આપણે મોકલી જ છે બધાને. વૈષ્ણવ સંઘ યુએસની વોટ્સએપ ગ્રુપમાં, આપણી વૈષ્ણવ સંઘ યુએસની વેબસાઇટ ઉપર પણ છે, ઈમેલમાં પણ જાય છે. તો જેને એમાં જોડાવવું હોય જરૂરથી મને વોટ્સએપ પર મેસેજ મોકલજો, જેથી કરીને વી કેન એડ યુ ઇન, જેથી કરીને તમને સરસ સમાચારો મળતા રહે અને તમને એમાં આપણે ક્યાં ક્યાં જેજેસીના પ્રવાસ છે એનો પણ લાભો મળતો રહે. તો વધુ ના કહેતા હું હવે નિષાદબેનને વિનંતી કરીશ કે આપણા સત્સંગના આગળ પ્રારંભ કરે. વલ્લભાધીશ કી. જય શ્રી કૃષ્ણ. હવે આપણે સત્સંગ આગળ વધારતા ગ્રંથ દર્શન કરીશું. ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર લઈએ છીએ. તો આજે આપણને શિક્ષાપત્રનું દર્શન અંકિતભાઈ શાહ કરાવશે. તો અંકિતભાઈ. ચરણોમાં મારા સાક્ષાત પ્રણામ અને સર્વ વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. જે શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી વિરચિત બૃહદ શિક્ષાપત્ર 40 ની શરૂઆત કરીએ છીએ. મુખ્ય વિષય સ્વદુઃખ નિવેદન શ્રી કૃષ્ણ કૃપા સર્વોપરી. શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આ 40મા શિક્ષાપત્રમાં 12 શ્લોકો દ્વારા સ્વદુઃખનું નિરૂપણ કરી શ્રી કૃષ્ણ કૃપાને સર્વોપરી દર્શાવી છે.
દૈન્યસભર વચનો દ્વારા સાધન રહિતપણું દર્શાવ્યું છે. આપ શ્રીના અધિકારીએ આચરેલા નિંદનીય વર્તનથી દુઃખ અતીત થયું, પરંતુ ભગવાનની કૃપાથી સઘળું પૂર્વવ્રત થઈ ગયું. જોકે પ્રેમજી ઉદાસ થયા. આ પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણની સેવા સર્વોપરી છે. એ સેવા જ સાધન તથા ફળ એમ ઉભયરૂપ હોવાથી કર્તવ્ય છે. તો શિક્ષાપત્ર ચાલુ કરીએ. શિક્ષાપત્ર 40 પ્રથમ શ્લોક. પત્ર દ્વારા પ્રકરવે સ્વદુઃખ વિનિવેદનમ મહત્તરાખ્યે ચલિતે દુર્ગેષુ ભુવત્સહ જનામી નિજ માર્ગસ્ય ધર્મ કિંચિત કૃપા બલા તત સિદ્ધિ ચરર ક્લેશ કૌમે દુર્ગરિષ્યતિ. શબ્દાર્થ: મહત્તર નામના ભગવદીય દૂર દેશ ચાલ્યા ગયા અને આપ પણ દૂર છો, તેથી પત્ર દ્વારા હું સુખ દુઃખનું નિવેદન કરું છું. કૃપાબળથી હું કંઈક આપના માર્ગના ધર્મને સમજું છું, તેથી એ ધર્મની અસિદ્ધિથી ઉત્પન્ન થયેલા હૃદય કલેશને દૂર કરશે. વિવેચન. હવે શ્રી હરિરાયજી કહે છે કે હું દુઃખ તમને પત્ર દ્વારા નિવેદન કરું છું, કારણ કે તમે સર્વ લાયક મારા પ્રિય ભ્રાતા છો. તેથી સ્વ દુઃખ તમારા વિના અન્ય કોને કહી શકાય? તમે દૂર છો. જો તમે નિકટ હોત તો દુઃખમાં સહાય પણ કરી શકત, તેમજ મને તમારા સંગમાં દુઃખ પણ થાત નહીં. મહત્તર છે નામ જેનું, એવા ભગવદીય મારી પાસેથી કંઈક કાર્ય પ્રસંગે ચાલ્યા ગયા છે. તમે દૂર હોવાથી તમારા મિલનની આશા મને નથી, તેથી પત્ર દ્વારા સમાચાર જણાવશો. શ્રી આચાર્યજી તથા શ્રી ગુસાઈનજીની કૃપાના બળથી મને નીચ ત્રિપુષ્ટિ માર્ગનો ધર્મ કંઈક ફરે છે. એ ધર્મ ભગવદીય દૂર જવાથી અને દુસંગ પ્રાપ્ત થવાથી સિદ્ધ થયો નથી, તેથી મને હૃદયમાં અત્યંત દુઃખ થાય છે. એ કોણ દૂર કરશે? હું સકળ સાધન રહિત છું, દોષપૂર્ણ છું, તો પણ મારું દુઃખ નિવૃત્ત કરશે જ. ત્રીજો શ્લોક. પ્રાયઃ પાખંડી મુખ્યોહમ હરિનારદી ચિંતિત કૃપાલુક્ષામ મે કુરુ તે દિનવત્સલ્ય. શબ્દાર્થ: પ્રાય હું પાખંડીમાં મુખ્ય છું, એમ શ્રી હરિએ હૃદયમાં વિચાર્યું છે, કારણ કે શ્રી હરિ જો કે દયાળુ છે, દિન વત્સલ્ય છે, તો પણ મારી ઉપેક્ષા કરે છે. વિવેચન. હવે શ્રી હરિરાયજી દીનતાના લક્ષણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને બતાવવા. હું પાખંડી છું, તો તે મારે મુખે શું કહું, એમ નિસાધનપણાનું કથન કરે છે. શ્રી હરિ જ મને સર્વ પાખંડી જનોમાં મુખ્ય જાણે છે. શ્રી હરિ સર્વ દુઃખ હરતા, પરમ દયાળુ તથા દીન વત્સલ્ય છે. તેમણે પણ જ્યારે મારી ઉપેક્ષા કરી છે, તો તેથી સિદ્ધ થાય છે કે હું મહાપાખંડી છું. હવે હું શું કરું? વિજ્ઞપ્તિમાં કહ્યું છે કે ચિત્તે ન દુષ્યો વચસાપી દુષ્ટ કાયેન દુષ્ટ ક્રિયયાશ દુષ્ટ જ્ઞાનેન દુષ્ટો ભજનેન દુષ્ટ મામાપરાધ કતિધા વિચાર્ય જનામિ મંદભાગ્યોહમ યતર્થે ગોકુલેશ ભક્ત ક્લેશા સહિષ્ણુત્વ સ્વભાવમ ગુરુ નહિન્દ્રન્યાતા. યથાર્થ શ્રી ગુસાઈનજી ગોવર્ધનનાથજીને કહે છે કે હું ચિત્તમાં દુષ્ટ છું, વાણીથી દુષ્ટ છું, કાયાથી દુષ્ટ છું, ક્રિયાથી દુષ્ટ છું, જ્ઞાનથી દુષ્ટ છું, ભજનથી દુષ્ટ છું. એ પ્રકારે મારા અપરાધ કેટલા વિચારશો. હું જાણું છું કે મંદ ભાગ્યવાન છું, કારણ કે આપ ગોકુલેશ્વરે ગાયો, ગોપીઓ અને સર્વ વ્રજની રક્ષા કરી છે. આપે અધાપી ભક્તોનો ક્લેશ સહ્યો નથી. આપનો સ્વભાવ જ એવો પરમ દયાળુ છે. એવા આપ શ્રી ગોકુલેશ્વરે નીચ સ્વભાવ ભક્તનો ક્લેશ ન સહન કરવો એવો સ્વભાવ અન્યથા કર્યા, એટલે આપ કઠોર થાય અને ભક્તનો ક્લેશ સહન કરવા લાગ્યા. આ પ્રકારે શ્રી હરિરાયજીએ ધન્ય કર્યું છે. એ ધન્ય જ પુષ્ટિ માર્ગમાં હરિને સંતોષ આપવાનું સાધન છે. ભગવદીજનોએ
હૃદયથી ગાયું છે કે હો પતિત ન કો રાજા, હો પતિત ન કો ઈશ, હો પતિત ન કો ટીકો, હો પતિત ન કો નાયક. આવા દીનતાના વચનોથી જીવનનું સ્વરૂપ પ્રગટ કર્યું, જીવનું સ્વરૂપ પ્રગટ કર્યું. જીવ જ્યારથી ભગવાનથી વિખૂટો પડ્યો ત્યારથી દુષ્ટ થયો. તેથી જ તે આચાર્યજી બાલબોધમાં કહે છે કે જીવા સ્વભાવો દુષ્ટ, સ્વભાવથી દુષ્ટ છે. એ ભાવને અનુસરીને અત્રે શ્રી હરિરાયજી કહે છે કે હું પાખંડીમાં મુખ્ય છું એમ વિચારીને જ શ્રી હરિએ મારી ઉપેક્ષા કરી. અહીં કોઈ શંકા જ કરે છે કે શાસ્ત્ર, પુરાણ, શ્રીમદ ભાગવત ગીતા વગેરેમાં એવું પ્રસિદ્ધ છે કે શ્રી કૃષ્ણ પ્રભુ ભક્તની ઉપેક્ષા કરતા નથી. છતાં તમે શી રીતે જાણ્યું કે મારી પ્રભુએ ઉપેક્ષા કરી છે? આ શંકાનું સમાધાન કરે છે. ચોથો શ્લોક. ઉપેક્ષિતસ્યેરદીના વચનૈ સ્વરૂપેક્ષતે અંતકમ યામિ શરણમ વર્ણસ્ય ઇવમ વિસ્મૃત. શબ્દાર્થ. જેની હરિ ઉપેક્ષા કરે છે તેની સ્વજનો પણ ઉપેક્ષા કરે છે. તેથી હું વનસ્થ પુરુષની સમાન સર્વજનોથી વિસ્મૃત છું, તો હું કોને શરણે જઉં? વિવેચન. મારો પુષ્ટિ માર્ગીય સદીઓએ ત્યાગ કર્યો, તેથી હું એમ જાણું છું કે શ્રી કૃષ્ણએ મારી ઉપેક્ષા કરી છે. મેં મહાનુભાવીના શ્રીમુખ દ્વારા શાસ્ત્ર વાર્તાનું શ્રવણ કર્યું છે કે ભગવદીઓનો સમાગમ થાય ત્યારે જાણવું કે ભગવાન પ્રસન્ન થાય છે, અને જ્યારે ભગવદીઓ ત્યાગ કરે ત્યારે જાણવું કે ભગવાન ઉદાસીન થાય છે. હાલ ભગવદીઓ મારો ત્યાગ કરી ચાલ્યા ગયા છે, તેથી હું એમ જાણું છું કે ભગવાને મારી ઉપેક્ષા કરી. હવે હું શું કરું? કોને શરણે જઉં? એ વિચારથી હૃદયમાં ચિંતા થયા કરે છે. જેમ કોઈ મહાગાઢ વનમાં ભૂલા પડેલા પુરુષને કઈ પણ દિશામાં સ્વમાર્ગ સૂઝતો નથી નથી અને તેની તેને બહુ ચિંતા થાય છે, તેમ મને પણ બહુ ચિંતા થાય. કોઈ એમ શંકા કરે કે પ્રભુ ઉપેક્ષા કરી ચાલ્યા ગયા, એમ કહેવાથી પ્રભુ ઉપર દોષનું આરોપણ કરવા જેવું થાય છે. તેથી ભક્તિ માર્ગની રીત નથી. પ્રભુ તો નિર્દોષ છે. એવા નિર્દોષ પ્રભુ પર દોષનો આરોપ કે લાવો છો? આ શંકા થાય તો તેનું સમાધાન કરે છે. ખૂબ જ સરસ અંકિતભાઈ, આપે સરસ શિક્ષાપત્રનું દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે સત્સંગ આગળ વધારતા ઉત્સવ દર્શન કરીશું. આજે આપણને દર્શન યોગેશભાઈ પરીખ સંભળાવશે. તો યોગેશભાઈ. દરેક વૈષ્ણવને મારા જય શ્રી ગોકલેશ, જય શ્રી કૃષ્ણ. આજના હરિદિવસના પણ બધાને જય શ્રી ગોકલેશ અને જય શ્રી કૃષ્ણ. અત્યાર સુધી આપણે સત્સંગની મજા લીધી. હવે અત્યારે આપણે ઉત્સવમાં રથયાત્રા આવી રહ્યું છે, તો એના વિશે આપણે થોડીક માહિતી લઈશું. અને આપણે હંમેશા બંને રીતે વિચાર કરીએ જ છીએ, મર્યાદા માર્ગની અને પુષ્ટિ માર્ગની રીતે. થોડીક જગન્નાથજીમાં જે રથ તૈયાર થાય છે તેના વિશેની થોડીક રસપ્રદ વાતો આપણે પહેલા જોઈએ, ત્યાર પછી આપણે પુષ્ટિ માર્ગથી આ ઉત્સવની ચર્ચા કરશું થોડી. તો જગન્નાથજીમાં જે રથ બને છે એ એટલા મોટા રથની અંદર બીજી એક વાત જરા ચોખવટ કરી દઉં કે આપણે વોટ્સએપના જમાનામાં જીવીએ છીએ, એટલે બધી ઇન્ફોર્મેશન વોટ્સએપમાં સાચી હોય છે તેવું માનીને ચાલવું નહીં. અને ઘણી માહિતી આપણને મળતી હોય છે, એનાથી આપણે ખોટી ઇન્ફોર્મેશનમાં ઘણીવાર પણ ભેરવાતા હોઈએ છીએ. તે છતાં પણ આપણે એના આધારે કોક વાર આપણે જ્ઞાન મેળવવાની કોશિશ કરીએ છીએ. તો ફેક્ટ આપણે વેરીફાઈ કરવા જોઈએ. એટલે અત્યારે હું જે કંઈ બી કહું છું એ કદાચ ફેક્ટથી દૂર પણ હોઈ શકે, પણ મારી જાણકારી પ્રમાણે એ રથના મોટામાં એટલો મોટો એ જે રથ છે એમાં એક પણ લોખંડની ખીલી વપરાતી. કારીગરો કોઈ પણ જાતના એમાં ફૂટ કે મેજર ટેપ કે કોઈ પણ જાતના એવા માપવાના સાધનો પણ વાપરતા નથી. ફક્ત પોતાની આંગળીઓથી જ એ જે કંઈ પણ માપની જરૂર પડે એ માપ એ લોકો એમાંથી કાઢતા હોય છે. વસંત પંચમીના દિવસે એ આદિવાસી લોકો જ
જંગલમાંથી એ લાકડું લાવતા હોય છે. અક્ષય તૃતીયાના દિવસથી જ એ નવા રથનું કામકાજ શરૂ થઈ જાય અને જૂના રથનો કોઈ દિવસ ઉપયોગ થતો જ નથી. રથના જે ઘોડા આવે છે એમાં સફેદ, કાળા અને લાલ 3 પ્રકારે 4 ઘોડા આવે. એમાં શ્રી ભગવાન જગન્નાથના રથના 4 સફેદ ઘોડા, બલભદ્રના રથના 4 કાળા ઘોડા હોય અને માતા સુભદ્રના રથના પણ 4 લાલ ઘોડા હોય. આ દોરડું પણ કોઈ એવું સાદું દોરડું નથી, પણ એનો ભાવ છે એમાં વાસુકી નાગનું સ્વરૂપ માનવામાં આવે છે. અને રથને સ્ટોપ કરવા માટે કોઈ બ્રેક નથી હોતી. ત્યાં આગળ લાકડાના હેવી એવા ગોળ લઠ્ઠા વાપરવામાં આવે છે. રથની સાથે અદ્રશ્ય રક્ષકો દેવતાના રૂપે સાથે સાથે ચાલતા હોય છે. અને છેલ્લે કે આ ઉત્સવ પછી આ જે રથ બન્યો હોય છે એ રથને તોડીને એમાંથી જે લાકડું નીકળે એ લાકડું જગન્નાથજીનો મહાપ્રસાદ બનાવવામાં વપરાય છે. તો આવી થોડીક રસપ્રદ માહિતી આપણને મળે છે, પણ આપણે તો પુષ્ટિમાર્ગીય રીતે આ ઉત્સવને સમજીએ, કારણ કે એ વિશેષ રીતે અને એનું ખૂબ અનન્ય મહત્વ પણ છે આપણામાં. આ અષાઢ સુદ બીજને દિવસે મને લાગે આપણા પ્રમાણે હવે જુલાઈ 16 તારીખે આ ઉત્સવ આવી રહ્યો છે. બીજા સંપ્રદાયમાં જગન્નાથજી આ પ્રમાણે આપણે જોયું તો એ નગરચર્યાએ નીકળે અને ભક્તોના રથમાં એમને બિરાજમાન કરી અને પછી એ રથને ખેંચતા હોય છે. પણ પુષ્ટિ માર્ગની રીત કમ્પ્લીટલી અલગ છે, કારણ કે આપણો માર્ગ તો કેવો છે? ગુરુ સેવાનો માર્ગ છે. અને અહીંયા ઠાકોરજી બહાર નગરમાં જવાના બદલે આપણા નિજ મંદિરમાં જ આ રથ ઉત્સવ મનાવવામાં આવે અને પ્રભુને એટલા બધા લાડ લડાવવામાં આવે. અનુસાર આ પ્રણાલી આપણી જે છે એમાં જે વિશેષતાઓ છે એમાં પ્રભુ રથમાં બિરાજમાન થાય તે દિવસે હવેલી કે ગૃહમાં સેવામાં આપણે લાકડાનો કે ચાંદીનો કે સોનાનો જે પ્રમાણેની સગવડ હોય તે પ્રમાણેનો એક સુંદર રથ આપણે સજાવીએ અને એમાં બાલકૃષ્ણલાલજી, નવનીત પ્રિયાજી રથમાં બિરાજમાન કરીએ. અને પુષ્ટિમાર્ગ ભાવના એવી છે કે પ્રભુ વ્રજભક્તો અને ગોપીઓના મનોરથ પૂર્ણ કરવા માટે રથમાં બિરાજ્યા. શૃંગારમાં પ્રભુને તે દિવસે કાછની આવે. આગળ જરા કાછની વિશે આવશે ત્યારે આપણે વાત કરશું. કાછની એટલે શું છે કે એક ઘેરવાળો પોશાક છે અને એ ખાસ કરીને આપણે કોઈ નૃત્યનું ઉત્સવ હોય કે કોઈ યાત્રાનું હોય ત્યારે એ કાછની પહેરાતી હોય તો એ ખાસ વસ્ત્ર આ રથ યાત્રાના દિવસે આ ઉત્સવમાં ધરવામાં આવે. આભૂષણમાં, કારણ કે આ ગ્રીષ્મ ઋતુ છે, ચોમાસાનું શરૂઆત થતી હોય તો પ્રભુને સુખ થાય એવા મોતીના, ચંદનના આભૂષણો ધરાવાય અને પ્રભુના હસ્તમાં વેણું તો હોય જ અને સોનાની એક છડી પણ ધરાવવામાં. રથ હવે ખેંચવાની વાત જે છે તો જ્યારે પ્રભુ રથમાં બિરાજમાન થયા છે તો એ રથની દોરી એને આપણી સેવાની ભાષામાં એને જેવરી કહેવાય, જેવરી. તો એ રથની દોરી વૈષ્ણવો અને મુખિયાજી દ્વારા ખૂબ પ્રેમપૂર્વક એ દોરીને ખેંચવામાં આવે. હવે અહીંયા માન્યતા આવી છે કે જીવ પ્રભુના રથની દોરી ખેંચે છે અને પ્રભુ એ જીવનની દોરી પોતાના હાથમાં લઈ લે છે અને એને ભવસાગરમાંથી ઉતારે છે એ જીવને. આપણે એમ સમજીએ છીએ કે આપણે પ્રભુના રથની દોરી ખેંચીએ છીએ, પણ ખરેખર પ્રભુ આપણા જીવનની દોરી ખેંચે અને આપણું જો કલ્યાણ કરતા હોય તો પ્રભુ કરે છે, આપણે આપણી જાતે આપણું કલ્યાણ કરે. આ રથયાત્રાના દિવસે ગ્રીષ્મ ઋતુ અને વર્ષા ઋતુ બંનેને અનુકૂળ હોય એવી સામગ્રી પણ ધરવામાં આવે. એમાં ખાસ કરીને જાંબુ આવે, કેરી, મોતીચૂરના લાડુ, મગની દાળનો શીરો, આવા વિવિધ પ્રકારના
પન્ના ધરવામાં આવે છે. એ પન્ના એટલે આજકાલ આપણે અહીંયા મેંગોની સિઝન છે ને, એટલે પેલો બાફલો બનાવીએ ને કેરીનો, એ પન્ના. તો વિવિધ પ્રકારના પન્ના પણ ધરવામાં આવે, અને રથમાં બિરાજમાન કર્યા પછી પ્રભુને સૂકા મેવા, ઇલાયચી, મિશ્રી એ વગેરેનો ભોગ કરવામાં આવે. અને રથયાત્રાના વિશેષ કીર્તનો પણ ગાવામાં આવે. એટલે હવેલીઓમાં ઉત્સવના ખાસ કીર્તનો ગવાય. એમાં ખાસ તો પ્રભુ રથમાં કેવા સુંદર શોભી રહ્યા છે તેનું વર્ણન હોય. એ જ કીર્તનો બધા આપણા હોય. કાચની કાછે રસિક શિરોમણી, રથ બેઠે ગોપાલ, અદ્ભુત રથ બન્યો અતિ સુંદર. આ બધા ઘણા બધા પદ એ ગવાય. રથયાત્રાની આપણે આધ્યાત્મિક ભાવના જોઈએ તો ભાવ એવો છે કે આપણું શરીર પણ એક રથ છે. જો આપણે આપણા હૃદય રૂપી રથમાં ઠાકોરજીને પધરાવી દઈએ, મતલબ શું થયો કે આપણી બધી ઇન્દ્રિયો જે છે એ પ્રભુની સેવામાં લગાડી દઈએ, તો આપણું જીવન સાર્થક થઈ જાય. એટલે વૈષ્ણવ આ દિવસે પ્રભુ સમક્ષ શું કહે છે કે મારા નાથ, તમે મારા મનરૂપી રથમાં બિરાજો. અને એ આ રથયાત્રાની એક આધ્યાત્મિક ભાવના છે. વલ્લભાચાર્યજી આપણને શું કહે છે મહાપ્રભુની દ્રષ્ટિથી, કે આ ભાવના અનુસાર આ રથયાત્રા નો અર્થ શું છે? એ માત્ર એક લીલા છે, ઉત્સવ નથી, પરંતુ આપણે આ જીવના ઉદ્ધાર અને પ્રભુના પરમ અનુગ્રહ જે આપણા પર છે, જે કૃપા છે પ્રભુની, એનું આ પ્રતીક છે રથયાત્રા. કારણ કે મહાપ્રભુજીએ પ્રગટ કરેલ આપણી આ સુબોધનીજી છે અને બીજા ગ્રંથોમાં પણ છે, એમાં રથયાત્રાનો પ્રકાશ પાડ્યો છે. એમાં ઘણો અત્યંત ગૂઢ અને આધ્યાત્મિક અર્થ પણ નીકળે છે. તો અહીંયા થોડીક આપણે જે આગળ જોયું એ પ્રમાણે આ દેહરૂપી આપણો રથ અને સારથીનો ભાવ, આપણને મહાપ્રભુજી શું સમજાવે છે કે આ દેહ એક રથ છે, શરીર એક રથ છે, અને ઇન્દ્રિયો છે એના ઘોડા છે, અને મન જે છે એ એની લગામ છે. એટલે જે સામાન્ય જીવ છે એ પોતાના રથનો સારથી પોતે જ બને છે. અને આપણામાં જે અહંકાર અને વાસના છે એને કારણે, કારણ કે આપણે જાતે સારથી બની ગયા ને આપણામાં જે અહંકાર છે કે મને ખબર છે કે મને આમ છે તેમ છે, તે બધી જે વાસનાઓ છે એના કારણે આ જે આપણો રથ છે એ સંસારના ખાડામાં પડ્યો. અને પુષ્ટિમાર્ગીય જીવ જો હોય, સામાન્ય જીવ હોય તો આ પ્રમાણે વિચારે, પુષ્ટિમાર્ગીય જીવ છે તો એ રથયાત્રાના દિવસે વૈષ્ણવ એ પોતાના હૃદયના રથની દોર ઠાકોરજીના હાથમાં સોંપી દે. અને પ્રભુ પોતે હૃદયમાં બિરાજીને આ જીવ જે છે એ જીવનના રથનો સારથી બને છે પ્રભુ પોતે. ત્યારે આ જીવમાં જે અજ્ઞાનતા છે, જીવ જે અજ્ઞાન છે અને જે બંધનોમાં છે એમાંથી એ મુક્ત થઈ જાય. મહાપ્રભુજીની લીલાની ભાવનાનો જો આપણે જોઈએ તો અક્રૂરજીએ શ્રી કૃષ્ણને વ્રજમાંથી મથુરા લઈ જવા માટે રથ મોકલ્યો હતો ને. રથ લઈને અક્રૂરજી ત્યાં ગયા હતા, ત્યારે ગોપીઓએ શું થયું હતું? ગોપીઓને મહાવિરહ થયો. તો આ ઉત્સવ જે છે એની યાદ અપાવે છે. એટલે પુષ્ટિ માર્ગમાં વિરહ અને ભક્તિની આ સર્વોચ્ચ અવસ્થા છે એવું કહીએ. અને પ્રભુ જ્યારે રથમાં બિરાજે ત્યારે ભક્તના મનમાં ભાવ જાગે કે પ્રભુ તમે મારાથી દૂર ના જાઓ. કારણ કે આ જ આપણી તડપ હોવી જોઈએ, આપણી આરતી આ પ્રમાણેની જ હોવી જોઈએ. અને એનાથી જ આપણા જીવમાં જે અહંકાર છે તે ઓગળી શકે. એટલે પ્રભુ રથમાં બિરાજીને જીવને એવો અહેસાસ કરાવે છે કે આ સંસાર કેવો છે? અશાશ્વત છે. અશાશ્વત એટલે કે સનાતન નથી, નાશવંત છે આ સંસાર. આપણે સંસારમાં રહેવાની જરૂર છે પણ માણવાની જરૂર નથી. એટલે માત્ર પ્રભુનું શરણ જે છે એ જ સત્ય છે. હમણાં આગળ જે આપણે સાંભળ્યું બધું તેમાં પણ આપણને આવું જ કહ્યું ને કે પ્રભુનું શરણ જ એક સત્ય વસ્તુ છે. અને અહીંયા પુષ્ટિમાં અનુગ્રહ છે, મર્યાદાનો ભેદ. અન્ય માર્ગોની અંદર તો શું છે કે ભક્ત ભગવાન પાસે ચાલીને જતો હોય છે. અહીંયા મહાપ્રભુજીનો પુષ્ટિ માર્ગ અને આપણો જે કૃપાનો માર્ગ છે
એમાં ઠાકોરજી સ્વયં ચાલીને આવે રથમાં બિરાજીને, અને આ જે અસમર્થ આપણા જેવા જીવો છે એનો ઉદ્ધાર કરવા માટે સામે ચાલીને પ્રભુ રથમાં બેસી. કારણ કે આપણો આ જીવ છે, જીવ કેવો છે? અક્ષમ છે. એનામાં ક્ષમતા નથી, એ કરી શકે એમ નથી, એ હવેલી સુધી જઈ શકતો નથી, એમાં સાધનનું કોઈ બળ બી નથી જીવમાં. અને એના ઉપર દયા કરીને પ્રભુ રથમાં બિરાજીને દર્શન આપે છે. આ પ્રભુનો સર્વતો ભાવ છે, અને સર્વતો ભાવે એ અનુગ્રહ કરે છે. એક પરમ કૃપા આપણા પર કરી છે સંપૂર્ણપણે, એમાં કોઈ બાકી નથી પછી. અને જે દોરી ખેંચવાની આપણે વાત કરી હતી ને, એમાં મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે રથની જે દોરી વૈષ્ણવો ખેંચે છે તે કોઈ સામાન્ય દોરડું નથી. એ શું બતાવે છે? શરણાગતિ અને પ્રેમ લક્ષણા ભક્તિની દોરી છે. એટલે જીવ જ્યારે પોતાના અહંકારનો ત્યાગ કરે, આપણા પુરુષાર્થ બધા આવા જ છે, એ જીવ જ્યારે એનો ત્યાગ કરે અને આ કેવળ પ્રેમથી આ દોરીને પકડે, ત્યારે પ્રભુ તેના પ્રેમને આધીન થઈ એ રથને આગળ વધારે છે. એટલે પ્રભુ એ જીવના પ્રેમની દોરીથી બંધાઈ જાય છે. આપણે આ લેવલે પહોંચવાનું રથયાત્રાનો ભાવ લઈએ ત્યારે. આગળ કાછનીની વાત આવી હતી, અહીંયા સ્વામીજીનો ભાવ આપણે આમાં વિચારીએ તો પ્રભુ જે કાચની વસ્ત્ર ખાસ ધારણ કરે છે એમાં ઠાકોરજી આપણને નૃત્યની મુદ્રામાં હોય તેવા દેખાય, એવા ભાષે. અને મહાપ્રભુજીના મતે આ દિવસે ઠાકોરજી પ્રિયાજી એટલે કે સ્વામીજી રાધાજીના ભાવે હૃદયમાં ધારણ કરીને રથમાં બિરાજે છે. આપણે ત્યાં કોઈ પણ વસ્તુ કારણ વગરની હોઈ જ ના શકે. વ્રજભક્તો પ્રભુને મથુરા જતા રોકવા માટે પોતાના પ્રેમથી રથને ઘેરી લે છે. એટલે આ ઉત્સવ શું છે? ખાસ કરીને વ્રજભક્તોના પ્રેમની યાત્રા છે. એટલે મહાપ્રભુજીના મતે રથયાત્રા એટલે પ્રભુનું જીવનના આંગણે, એટલે કે પ્રભુનું આપણા હૃદયમાં પધારવું અને જીવના દોષોમાં જે આપણા જે દોષ છે એનું નિવારણ કરવું, અને પોતાના અલૌકિક જે પ્રેમનો રસ છે એનો અનુભવ પ્રભુ આપણને કરાવે. એટલે આ દિવસે પ્રભુ જગન્નાથ, જગતના નાથ મટી ને શું થાય છે? વૈષ્ણવના પ્રાણનાથ બને છે. આ રથયાત્રા છે. અને ઘણી બધી વાતો આપણે કરી શકીએ, કારણ કે આમાં એ રસ જે રથ ભક્તો દ્વારા ખેંચવામાં આવે છે એમાં સેવા સમર્પણનું પ્રતીક છે. એટલે એ શોભાયાત્રા એકલી નથી, આમાં તો આપણી સેવા, આપણો પ્રેમ, આ કૃપાનું એક પ્રતીક છે. રથયાત્રાના તત્વજ્ઞાન વિશે આપણે વિચાર કરીએ તો કૃષ્ણ રથમાં બિરાજીને ભક્તોના ઘરે ઘરે અને સમાજમાં પધારે છે. તેનો ભાવ એવો છે કે ભગવાન સ્વયં ભક્તો પર કૃપા કરવા બહાર પધારે છે. રથ ખેંચવો એ શારીરિક કોઈ એવી એક્સરસાઇઝ નથી, પણ આપણા પોતાના મનની ઇન્દ્રિયો, એ જીવનને ભગવાનની સેવામાં આપણે સમર્પિત કરવાનો ભાવ. અને પુષ્ટિ માર્ગમાં મુખ્ય સાધન જ ભગવદ કૃપા, પુષ્ટિ. પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ શબ્દ એ કૃપા. એટલે રથયાત્રા પણ ભગવાનની કૃપાના અનુભવનો જ ઉત્સવ છે. કોઈ ફળ પ્રાપ્તિ કરવાનું આ સાધન નથી. અને ઉત્સવમાં સૌને દર્શનનો લાભ મળે છે, કારણ કે એ પણ પ્રભુની એક સર્વસમાવેશક કૃપા છે. એનો અર્થ શું થાય છે? કે બધાને સમાન તક મળે છે અધિકાર દર્શન કરતી વખતે. અને પુષ્ટિ માર્ગની અંદર આંતરિક ભાવ પણ એવો છે કે સાચો રથ એ બહારનો રથ નથી, આપણું હૃદય છે. અને હૃદયનો પ્રેમ અને આપણી જે દીનતા છે એ આ સેવાના ભાવથી ઉભરાઈ જાય છે. અને એવું બને છે ત્યારે ઠાકોરજી આપણામાં પધારે. એટલે વલ્લભાચાર્યના મત મુજબ જ આપણે તો બધું વિચારીએ, બધું એ પ્રમાણે જ આપણે કરીએ, કારણ કે ભગવાનની કૃપાથી ભક્ત સુધી આવી શકાય. કારણ કે આ રથયાત્રાના સિદ્ધાંતનું આ પ્રતીક છે. અને પોતાના ભક્તોને પ્રભુ આનંદ આપવા માટે જ સ્વયં આગળ આવે છે. એટલે સેવાનો ભાવ છે,
દર્શન એ કૃપાનો ભાવ છે, લીલાનું સ્મરણ છે અહીંયા, અને આનંદ તો છે જ, કે જે પરમાનંદ કહીએ છીએ આપણે. આ પ્રમાણે ભગવાનને ઐશ્વર્ય રૂપ કરતા માધુર્યનું રૂપ સેવવામાં આવે છે. આપણે જે ઉત્સવો કરીએ છીએ, ઉત્સવો ભગવાનને પ્રસન્ન કરવા માટે, આપણા પોતાના પુણ્ય માટે નથી હોતા આ બધા ઉત્સવ. અને કીર્તન એ ખાલી સંગીત નથી, એ સેવાનો એક અંગ છે કીર્તન કરવું. એટલે દરેક પદ આપણે જે જોઈએ છે રથયાત્રામાં, એ બધા લીલા સ્મરણ આપણને કરાવે છે, અને ભક્તને વ્રજનો જે ભાવ છે એ ભાવની અંદર આપણો પ્રવેશ કરાવે છે. તો આપણે આજે અહીંયા સુધી રાખીશું. બધાને અમારા જય જય શ્રી ગોખલેશ, જય શ્રી કૃષ્ણ. અને ફરી એકવાર આજના હરિદિવસના બધાને જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી ગોખલેશ. વલ્લભાધીશ કી. જય શ્રી કૃષ્ણ યોગેશભાઈ. આપે ખૂબ જ સુંદર રીતે આપણે ઉત્સવ દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે વાર્તાજી દર્શન કરીશું. વાર્તાજી દર્શનમાં આપણે 252 વૈષ્ણવની વાર્તા લઈએ છીએ. તો આજે વાર્તાજી દર્શન આપણને પંકજભાઈ કરાવશે. તો પંકજભાઈ. वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री द्वारकेश लाल प्यारे की जય. જય જય શ્રીના ચરણ કમલમાં દંડવત પ્રણામ. આજે પ્રભુ કૃપાથી 252 વૈષ્ણવની વાર્તા ક્રમાંક 28, નાગર બ્રાહ્મણ વડનગરા. તો સૌપ્રથમ થોડોક એક વાર્તાનો સાર પ્રભુ કૃપાથી મળ્યો છે, તો એમાં વાર્તાની આખી સમજૂતી છે, અને ત્યારબાદ આજે વાર્તા લગભગ 2-2.5 પેજની જ છે. તો પ્રભુ કૃપાથી આપણે દર્શન કરીશું. પ્રભુ કૃપાથી પ્રયાસ કરીશું કે જલ્દી પ્રભુ કૃપાથી સમયની મર્યાદામાં થઈ જાય. તો 84 વૈષ્ણવ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, 252 ભગવદીયન કી જય. તો 84 વૈષ્ણવ વાર્તામાં આપણે નિર્ગુણ ભક્તો છે, અને એ નિર્ગુણ ભક્તોના 252માં 3 સ્વરૂપો, રાજસ, તામસ અને સાત્વિક. તો એવી રીતે 84 રાજસ, 84 તામસ, 84 સાત્વિક. તો આમાંથી આજે જે સારાંશ છે, તો એમાં 84 વૈષ્ણવ વાર્તામાં હરિવંશ પાઠક વાર્તા ક્રમાંક 10 નિર્ગુણ ભક્ત, એમના એ વૈષ્ણવનું તામસ ભક્તનું સ્વરૂપ એ છે આ 252માં વાર્તા ક્રમાંક 28, નાગર બ્રાહ્મણ વડનગરા. જ્ઞાતિ નાગર બ્રાહ્મણ, ग्राम वडनगर, आदिदैविक स्वरूप दिव्य रत्ना, सेव्य स्वरूप श्री गिरिराज जी. कौन को स्वरूप? तो लीला में इनको नाम दिव्य रत्ना है, सो इनकी देह दिव्य रत्न के समान दमकती है. ये पुलिन्नी के यूथ में है, गति उत्तालिकाते प्रकटी है, ताते उनके भाव रूप है. शरण प्रकार प्रमाण दशा. તો જે સાધન પ્રમેય પ્રમાણ જે છે, તો એમાં બતાવે છે શરણ પ્રકાર આ વૈષ્ણવનું પ્રમાણ દશા. શ્રી ગુસાઈજી કો દર્શન અલૌકિક ભયો, સો બિનતી કરી જો મહારાજ કૃપા કરી કે મોકો શરણ લીજીએ. વાર્તા કે પ્રસંગ, તો વાર્તા કે જે પ્રસંગ છે એની અંદર સારાંશમાં એવું છે કે પ્રથમ વાર્તા કે પ્રસંગમાં એવું આવે છે, સો ये नागर ब्राह्मण के घर जन्मे, वह नागर शैव હતો. एक वैष्णव घर के पास रहतो, वाकी भगवत वार्ता में नित्य जातो, श्री ठाकुर जी के दर्शनों करतो. बीजो प्रसंग में आवे छे, पिता ने बहुत मार्यो, 3 दिन ताई भूखो रख्यो, पर माने नहीं. पिता के मरे पीछे वैष्णव से पूछकर श्री ठकरानी घाट पर श्री गुसाई जी के दर्शन किए एवं शरण आए. तीसरो, श्री गुसाई जी ने एक गोवर्धन शिला पधराई के कहो, तो को संकट परे, तब तो इनको दूध सो नवाई के अभ्यंग करी यथाशक्ति भोग धरियो, पाछे प्रार्थना करियो. चतुर्थ, अपने गांव के नागरन जो शैव थे श्री गिरिराज जी का सब देवता हाथ जोड़ी के नमन करत दिखाए. यह महात्म्य सब ब्राह्मण ने देखो, पाछे कितेक दिन शैव कितनेक जीव शैवी हते ए ब्राह्मणों में, सो वो वैष्णव भय. वार्ता के अनुकरणीय सिद्धांत और विशिष्टता. तो वार्ता के अनुकरणीय सिद्धांत में बतावे छे कि वैष्णव को कछु संकट आए परे, तो श्री गोवर्धन को दूध सो नवाई सामग्री धरी उनकी प्रार्थना करनी, प्रभु को श्रम नहीं देनो. और दूसरो अनुकरणीय सिद्धांत वार्ता को,
श्री ठाकुर जी ने श्री गोवर्धन को अपनो कुल देवता मान्यो है। या भाव सो वैष्णव को ही श्री गोवर्धन की सेवा पूजा करनी। विशिष्टता, श्री गोवर्धन विष्णु स्वरूप है, ताते सदा वैष्णव की रक्षा करते हैं। और दूसरो विशिष्टता ये है, दूध भक्ति रस को उज्जवल स्वरूप है, ताते भक्ति रस सो सर्वथा स्नान करते, क्यों जो आप हरिदास वर्य है। તો પ્રભુ કૃપાથી આજે યોગાનું યોગ આજ પ્રભુની લીલા જુઓ, અમિતભાઈએ આજે વધાઈ આપણે બધાને આપી કે ગિરિરાજજીનું સ્થાપન થવાનું છે અને આ વાર્તામાં બી ગિરિરાજજીનું મહાત્મ્ય જ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે સ્થાપ્યું છે. તો આગળ આપણે પ્રભુ કૃપાથી એટલે ઓગસ્ટમાં જે અમિતભાઈએ જણાવ્યું પવિત્ર એકાદશી દરમિયાન જે 5 દિવસનો ઉત્સવ છે, જરૂરથી અચૂક લાભ લેજો. આગળ વાર્તા પ્રસંગમાં પ્રભુ કૃપાથી હવે આપણે વાર્તા જોઈ લઈએ, વધારે સમય नहीं लिए. अब श्री गोसाई जी को सेवक एक नागर ब्राह्मण बड़नगरा गुजरात में रहते, तिनकी वार्ता को भाव कहते. भाव प्रकाश ये तामस भक्त हैं, लीला में दिव्य रत्ना है, सो इनकी देह दिव्य रत्न के समान दमकती है. ये पुलिंदनी के जूथ में है, गति उत्ता लिखाते प्रकटिय ताते उनके भाव रूप है. ये गुजरात में एक बड़नगरा नागर ब्राह्मण के घर जन्म्यो, सो वह नागर शैव हतो. वाको महादेव जी को इष्ट तो, सो बेटा बरस 12 को भयो, तब वाको एक वैष्णव को संग भयो, सो वो वैष्णव याके घर के पास रहत तो. वह श्री गुसाई जी को सेवक तो, वाके यहाँ नित्य भगवत वार्ता होई, सो यह ब्राह्मण को लड़िका नित्य वाके वहाँ जाए वार्ता सुने. सो एक दिन वह बात वह ब्राह्मण ने जानी, तब वह अपने बेटा को समझाए कहो, जो बेटा अपनो तो शैव है, अपनो इष्ट तो महादेव जी हैं, ताते महादेव जी की कथा वार्ता छोड़ी और की न सुननी, ऐसो बहुत कहो. पर यह बात बेटा के मन में न आई. सो यह तो वह वैष्णव के वहाँ नित्य जाए, श्री ठाकुर जी को दर्शन करे, वह वैष्णव वा को प्रसाद दे, सो खाए. या प्रकार यह लड़िका वैष्णव को संग करे. सो एक दिन वह ब्राह्मण ने अपने बेटा को बहुत मार्यो और कहो, जो क्यों रे, मैं तो को इतनो समझायो तो तू समझो नहीं, हमारे कुल को व्रत भंग कियो, महादेव को छोरी और के दर्शन करते, प्रसाद लेते और वैष्णव को संग करते. ता पाछे वह ब्राह्मण ने अपने बेटा को घर में मुदी घर को तारो मार्यो. ता सो बाहर निकसन न दे, खाएवे के समय वाको खाएवे दे आवे, पर यह लड़का कछु खाएवे नहीं, खाएवे पीवे नहीं. ऐसे करत 3 दिन भय, तब यह लड़का निश्चेत हो गयो. तब वह ब्राह्मण डर प्यो, जाने जो यह मर जाएगो. पाछे वह ब्राह्मण ने बेटा को छोड़्यो. तब बेटा तो घर से निकसे को जाने नहीं, या भाती व वैष्णव के घर गयो और अपने सब समाचार व वैष्णव से कहे, जो हों या प्रकार 3 दिन भूख्यो रहो, तब निक्सन पायो हूँ. तब वह वैष्णव ने महाप्रसाद खवायो, पाछे जल पीवायो, फिर कहो, जो अब तू अपने घर जा, वहाँ ही रही, यहाँ मत आयो करी. नाहक कलेश होई सो आछो नहीं. पर यह लड़का मान्यो नहीं, यह तो नित्य भगवत वार्ता सुनवे को आवे. ऐसो करत वह बरस 20 को भयो, 20 बरस को भयो. ऐसो करत तब वह ब्राह्मण मर्यो. पाछे निशंक वह वैष्णव के घर जान लाग्यो. सो भगवत वार्ता बहुत रुचि कर सुनतो. ता पाछे एक दिन याने वह वैष्णव सो कहो, जो तुम मैं को वैष्णव करो, अब मेरे कोई प्रतिबंध नहीं. तब वह वैष्णव ने कहो, जो तुम गोकुल जाए, श्री गुसाई जी को सेवक हो वैष्णव हो, हम उनके सेवक हैं. या काल में श्री गुसाई जी श्री विठ्ठलनाथ जी ही एक साचे गुरु हैं. कायते उनके अधीन श्री गोवर्धन नाथ जी आप रहते हैं, ताते उनकी शरण गए ते जीव कृतार्थ होते. तब तो वह वैष्णव से पूछो, जो श्री गुसाई जी श्री विठ्ठलनाथ जी आप कहाँ विराजत हैं. तब वह वैष्णव ने कही, जो वे तो आप श्री गोकुल विराजत हैं. तब यह नागर ब्राह्मण यात्रा के मिस श्री गोकुल को चल्यो. वार्ता प्रसंग 1. वह नागर तीर्थ यात्रा करत श्री गोकुल आयो. ता वहाँ नागर को श्री ठाकरानी घाट पर श्री गुसाई जी को दर्शन अलौकिक भयो. तब वह नागर ने श्री गुसाई जी से विनती करी, जो महाराज कृपा करी के मोको शरण लीजिए. तब श्री गुसाई जी आप नागर सो यह आज्ञा किए, जो तुम श्री जमुना जी में स्नान करो, पाचे हम तुमको सेवक करेंगे. तब वह नागर श्री जमुना जी में स्नान करी प्रभुन पास आए, हाथ जोड़ी ठाड़ो भयो. तब श्री गुसाई जी आप कृपा करी के वाको शरण लिए नाम समर्पण करवाए. तब वह नागर ने श्री गुसाई जी से विनती करी कहो, जो महाराज मेरी ज्ञाति के बहिर्मुख हैं, सो मोको दुख देंगे. तब श्री गुसाई जी वाको एक गोवर्धन शिला दे के कहे, जो तो को संकट परे, तब तू इनको दूध सो नवाई के अभ्यंग करी के यथाशक्ति सामग्री धरियो.
पाछे प्रार्थना करियो। या में जतायो जो वैष्णव को कछु संकट आए परे, तब श्री गोवर्धन की शरण जानो। उनकी प्रार्थना करनी काहे ते ठाकुर तो लीला परवश हैं, ताते उनको प्रार्थना किए ते श्रम होते। और श्री गोवर्धन विष्णु को स्वरूप है, ताते ये सदा वैष्णव की रक्षा करते। आगे वो इनकी व्रज व्रज की रक्षा कीनी है, ताते ठाकुर ने श्री गोवर्धन को अपनो कुल देवता मान्यो है। या भावते वैष्णव को श्री गोवर्धन की पूजा सेवा करनी। और दूध नवाई के अभिप्राय यह है, जो दूध है सो उज्जवल भक्ति को स्वरूप है। सो श्री गोवर्धन आप हरिदास वर्य हैं, ताते यह भक्ति रसो सदैव स्नान करत है। ता करी यह ठाकुर जी को प्रिय है। पाछे वह नागर तीर्थ करी के अपने घर आयो, तब श्री गोवर्धन शिला को भोग धरी के सगरी ज्ञाति को ब्रह्म भोज करवायो। तब सबन आई तिलक माथे माला गरे में देखी, सो यासोस पूछी के क्रोध करी के सब चलन लागे। तब इन उनसो कही, जो तुम क्यों जात हो। तब उन सबन या नागर सो कही, जो तू महादेव को छोरी के माला पहरियो, ताते अब तो तेरे हाथ को न खाएंगे। तब याने उनसो कही, जो या को जवाब हो तुमको एक घड़ी में देऊंगो। पाछे श्री गोवर्धन शिला को दूध सो नवाय अभ्यंग करी सामग्री आगे उनके धरी दंडवत करी, विनती करी के कहो, जो महाराज मेरी लाज तुम्हारे हाथ है। ना तो मोको ये ज्ञाति के दुष्ट नागर हैं, या ज्ञाति के दुष्ट नागर है सो रह न देंगे। तब यासो श्री गिरिराज जी कहे, जो मेरे प्रसाद की इनको योग्यता नहीं है, पर इनको महात्म्य जरूर दिखाऊंगा। पाछे श्री गिरिराज जी ने सब देवता बुलाए। सो विमान पर द्वे एक घड़ी में सब आई के प्रसाद की सुगंध लेन लागे और हाथ जोड़ी जोड़ी के नमन करन लागे। तब पाछे ब्राह्मण के देखत सब स्वर्ग को गए। सो वह महात्म्य सब ब्राह्मण ने देखियो। सो सब इन ब्राह्मण के पाइन परे। पाछे इन ब्राह्मण ने सबको सीधो दिवाई दियो। तामे कितने दैवी हते, सो पाछे ते वैष्णव भय। सो यह नागर श्री गुसाई जी को ऐसो कृपा पात्र भगवती હતો, ताते उनकी वार्ता कहाँ ताई कहिए। श्री गुसाई जी परम दयाल की जय। श्री 252 ભગવદ્યાન की जय। શિવદ્વારીશ। જય શ્રી કૃષ્ણ પંકજભાઈ, ખૂબ જ સરસ આપણે વાર્તાથી દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે કીર્તન સાંભળીશું. કીર્તન આજે આપણને મીતાબેન શાહ સંભળાવશે. તો મીતાબેન. વલ્લભાધીશ કી જય. રથયાત્રા અને વર્ષા ઋતુનું કીર્તન લેવાનું ટ્રાય કરીશ. રથ પર ચઢ ડોલો ગો मैया मैं रथ पर चढ़ डोलूंगो, घर घर ते संग खेलन को, घर घर ते संग खेलन को, गोप सखन को बोलूंगो, गोप सखन को बोलूंगो, रथ पर चढ़ डोलूंगो, मैया मैं रथ पर चढ़ डोलूंगो, मोही जड़ाय देहु अति सुंदर, मोही जड़ाय देहु अति सुंदर, सगरो साज बनाय, सगरो साज बनाय, कर श्रृंगार ताऊ पर मोको, कर श्रृंगार ताऊ पर मोको, राधा संग बैठाय मैया, राधा संग बैठाय
प्रति हो जाऊं खेलाना, घर घर प्रति हो जाऊं खेलाना, संग लेहूं ब्रज बाल, संग लेहूं ब्रज बाल, मेवा बहुत मंगाया मोहि दे, मेवा बहुत मंगाया मोहि दे, फल अति बड़े रसाल मैया, फल अति बड़े रसाल मैया, मैं रथ पर चढ़ डोलूंगो, सुत के बचन सुनत नंद रानी, सुत के बचन सुनत नंद रानी, फूली अंगन माय, फूली अंगन माय, सब विध सहित हरि रथ बैठा रे, सब विध सहित हरि रथ बैठा रे, देख रसिक बल जाय मैया, देख रसिक बल जाय मैया, मैं रथ पर चढ़ डोलूंगो, सुत के बचन सुनत नंद रानी, सुत के बचन सुनत नंद रानी, फूली अंगन माय, फूली अंगन माय, सब विध सहित हरि रथ बैठा रे, देख रसिक बल जाय मैया, मैं रथ पर चढ़, रथ पर चढ़, रथ पर चढ़ डोलूंगो. બીજું ઢોલ પર વર્ષા ઋતુનું છે. देखो माई ये बड़ भागी मोर, देखो माई ये बड़ भागी मोर, जिनकी पंख को मुकुट बनते हैं, जिनकी पंख को मुकुट बनते हैं, सिर धरे नंद किशोर, सिर धरे नंद किशोर, देखो माई ये बड़ भागी मोर, देखो माई ये बड़ भागी मोर, ये बड़ भागी नंद यशोदा, ये बड़ भागी नंद यशोदा, पुण्य किए भर जोर, पुण्य किए भर जोर, वृंदावन हम क्यों न भई है, वृंदावन हम क्यों न भई है, लागत बग की ओर,
ब्रह्मादिक सनकादिक नारद ठाड़े हैं कर जोर, ठाड़े हैं कर जोर। सूरदास संतन को सर्वस्व, सूरदास संतन को सर्वस्व। देखियत माखन चोर, देखियत माखन चोर। देखो माई ये बड़ भागी मोर, ये बड़ भागी मोर, ये बड़ भागी मोर। देखो माई ये बड़ भागी, ये बड़ भागी, ये बड़ भागी मोर। श्री वल्लभाधीश की जय। जयदृष्टिના ચરણોમાં મારા પંચાંગ પ્રણામ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ ને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમિતાબેન, ખૂબ જ સરસ કીર્તન લીધું, ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. આજે સત્સંગનો આટલો સરસ લાભ આપવા બદલ ઓસ્ટ્રેલિયાના વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને પંકજભાઈનો પણ ઘણો ઘણો આભાર. આપણી આવતી એકાદશી 25મી જુલાઈ શનિવારે દેવશયની એકાદશી છે. તો હવે આપણે આશ્રયના પદનું ગાન કરીશું. આશ્રયના પદ આજે આપણને પરમ અગ્રવાલ કે ક્રિશા અગ્રવાલ આપણને સંભળાવશે. શ્રી વલ્લભા જય શ્રી પ્રભુ ચરણ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો ભરોસો. જીવન બરખ ચંદ્ર છટા બીન સબ જગા માજ અંધેરો ભરોસો. દ્રઢ ચરણ કેરો ભરોસો. સારા और नहीं कली में जासु तेरो सूर का कहे द्विविध बिना मूल को तेरो भरोसो. दृढ़ चरण केरो भरोसो. दृढ़ चरण केरो भरोसो. दृढ़ चरण वन मोर. दृढ़ चरण केरो भरोसो. श्री वल्लभाधीश की जय. प्रभु जन्म प्रणाम. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. जय श्री બસ હવે આપણો સત્સંગ વિરામ લઈ રહ્યો છે. આગળ જણાવ્યા પ્રમાણે આપણો આવતો સત્સંગ 25મી જુલાઈ શનિવારે દેવશયની એકાદશી નિમિત્તે છે. તે વખતે આપણે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. गोविंद गोपाल राधे माधवा. राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा. राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा.